એટલીસ્ટ દે હેવ ધ વોઇસ. પહેલી વસ્તુ કે એ લોકો ડિમાન્ડ મૂકી દેશે કે અમને આ જ જોઈએ છે. They have a voice is a nice sentence. બધું ઝીણું ઝીણું વીણીને લેતા આવીએ એ બધું જ બહાર ડિસ્પ્લે કરવું જરૂરી નથી. ના. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને ઘરના ડેકોરેશનમાં ફેર શું? યંગસ્ટર્સની કેવી એક્સપેક્ટેશન્સ હોય છે? કેવી રીતે હું અપ્રોચ કરું ડિઝાઇનરને? પોતે યુઝ કરે દેન વી ગીવ અ પ્રોપર મિકેનિકલ બિકોઝ ઓ સિંગલ હેન્ડ યુઝ થવાનો છે. બટ ઇટ ઇઝ જસ્ટ અબાઉટ અ ફંક્શન કે એટલીસ્ટ તમારું ઘર ઓર્ગનાઇઝડ રહેશે તો ડેફિનેટલી તમને રહેવું બી ગમશે. તો ઇટ વિલ બી લાઇક એન ઇન્વેસ્ટમેન્ટ. કે દરેક ઘરનો દરેક ખૂણો કોઈ એક આદત દર્શાવે છે. તમારે સમજવું પડે ને એ રીતે એને ડિઝાઇન કરવું પડે. કારણ કે આપણે જગ્યા બદલી દઈશું પણ આપણી આદતો નહીં બદલાય. જે થોડા બ્રાઇટ કલર્સ આપણે યુઝ કરીએ છીએ બિકોઝ ઇટ શોઝ અવર કલ્ચર. રાઈટ. બટ ઇટ શુડ ટેલ અ સ્ટોરી ઇન અ વે કે તમને કેવું ગમે. સાયકોલોજી શું કહે છે? વાય દે આર ચૂઝિંગ પર્ટિક્યુલર કલર્સ ઓનલી. તમે બધે જ રિફ્લેક્શન જોશો. અહીંયા સૌથી મોટો ચેલેન્જ ક્યાં આવે છે કે ઇન અ સેમ પ્લેસ 3 જનરેશન આર ગોઈંગ ટુ સ્ટે. યસ. હસબન્ડ ઇઝ મોર ઇન ટુ લાઈક કોસ્ટ ઇફેક્ટિવ કે હા આમાં કેટલા પૈસા થશે, ડિઝાઇન તો ઠીક છે. એન્ડ વેન વી ટોક ટુ ધ લેડીઝ ઇટ ઇઝ મોર અબાઉટ લાઈક ડિઝાઇન. સો ડેફિનેટલી સસ્ટેનેબિલિટી વી સી ઇન ટર્મ્સ ઓફ મટીરિયલ. એ થોડું મોંઘું તો પડે. યસ. મોંઘું પડે ને? યસ, મોંઘું પડે. સી આ એક એવી ફિલ્ડ છે કે જેમાં તમે ગોળ નાખો એટલું ગળ્યું થાય. તો આફ્રિકાના અનુભવો અને ભારતીય શૈલી કે ભારતીય પરંપરા કે ભારતીય પરિવારો સાથેના અનુભવો પણ ધંધાની જગ્યા બિઝનેસ પ્લેસ બદલાઈ જાય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને વાસ્તુને કેટલો સંબંધ છે? બંને એકબીજાને અડે છે કે નડે છે? હેલો, નમસ્તે. ચલસો પોડકાસ્ટના એક ઓર ફ્રેશ એપિસોડમાં આપનું સ્વાગત છે. ઘર બનાવવું એ આજના સમયમાં હોય કે પહેલાંના સમયમાં હોય એ હંમેશા જરાક હિંમતનું કામ રહ્યું છે, કવતનું કામ રહ્યું છે અને મોટાભાગના પરિવારો માટે સપનાની વાત આજે પણ છે. પણ ખેર હવે એ વ્યવસ્થામાં એક ઓર પાસું ઉમેરાયું છે અને એ છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું. ઘર બની ગયું, ખરીદાઈ ગયું, તૈયાર થઈ ગયું, એ પછી એને સજાવીશું કઈ રીતે, તેમાં વ્યવસ્થાઓ ગોઠવીશું કઈ રીતે, એમાં સગવડ ઉમેરીશું કઈ રીતે, એ પણ હવે ખૂબ નિસ્બતથી કાળજી લેવામાં આવે છે તેની. અને ઇન્ટિરિયર ડિઝાઇનર્સ હવે આપણા ઘરના એક સાજ સજાવટનો, એના આકર્ષણનો, તેની વાર્તાનો ભાગ બન્યા છે. તો શું ઇન્ટિરિયર ડિઝાઇનિંગથી ઘરમાં થોડી વધારે વ્યવસ્થાઓ ઉમેરી શકાય છે? એ સગવડ છે કે અગવડ છે? એ મોંઘું પડે? અને નાના મોટા કોઈ પણ ઘર માટે શું ઇન્ટિરિયર ડિઝાઇનર હોવો જરૂરી છે? ખિસ્સાને પોસાય? આ બધા જ સવાલોના જવાબ આજના આ પોડકાસ્ટમાં મળવાના છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગના આ વિષયને વધારે સમજવા માટે અને તેની રસપ્રદ માહિતી આપણી સાથે શેર કરવા માટે આજે મારી સાથે આ પોડકાસ્ટમાં જોડાયા છે યેશા પંડ્યા, જેઓ આમ મૂળે આર્કિટેક્ટ છે અને હવે ઇન્ટિરિયર ડિઝાઇનિંગને ખૂબ જ દિલથી એક્સપ્લોર કરતાં ઘણા બધા ક્લાયન્ટ્સને ઘણા બધા સેટિસ્ફેક્ટરી રિઝલ્ટ્સ આપી ચૂક્યા છે. તેમની પોતાની એક શૈલી છે, તેમની પોતાની એક ખાસ પદ્ધતિ છે અને ઘરમાં વ્યવસ્થાઓ અને શણગાર, સાજસજ્જા કઈ રીતે ઉમેરી શકાય તેના ખાસ્સા અનુભવી છે. આફ્રિકાના ઘણા બધા દેશોમાં પણ તેઓ કામ કરીને આવ્યા છે ને હમણાં અમદાવાદમાં સ્થાયી છે. દિલથી સ્વાગત કરો યેશા પંડ્યાનું અને ચાલો ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિશે તેમની પાસેથી જરાક નવી અને રસપ્રદ માહિતીઓ મેળવીએ. આપ સૌનું પણ સ્વાગત છે. વેલકમ યેશા. બહુ જ દિલથી સ્વાગત કરીએ છીએ અમે તમારું. ખૂબ પ્રેમથી, આદરથી આવકારીએ છીએ. થેન્ક યુ વેરી મચ. કેમ છો તમે? I am really good and thank you so much for this opportunity. I am really grateful for that. હું વધારે ઉત્સાહિત એ રીતે છું કારણ કે અમે અત્યાર સુધી ઘણા બધા જુદા જુદા વિષયો ઉપરના પોડકાસ્ટ કર્યા છે. એ સ્પિરિચ્યુઆલિટી હોય કે આધ્યાત્મ હોય કે ફિલ્મ કલાકારો સાથે વાત કરવાની હોય કે સંગીતના કલાકારો હોય, ડૉક્ટર્સ, ફિનાન્સ એક્સપર્ટ ને ઘણા બધા સાથે અમે જુદી જુદી વાતો કરી છે જુદા જુદા વિષયો ઉપર. આજે પહેલી વખત અમે ઘર શણગારવા વિશે જરાક વધારે આમ નિરાંતે ઊંડાણપૂર્વક સમજ પડે એવી વાતો કરવાના છીએ.
ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં તમારો બહુ મોટો અનુભવ છે અને એના એક્સપર્ટ તરીકે તમે ઘણું બધું કામ કરો છો. આફ્રિકા સુધી તમારું આમ તો કામ વિસ્તરેલું છે અને તમે ત્યાંથી પણ અનુભવ લઈને અહીંયા હવે ઇન્ડિયામાં ખૂબ બધા ક્લાયન્ટ સાથે કામ કરી રહ્યા છો. ત્યારે મને તમને આવકારવામાં થોડો વધારે ઉત્સાહ એ રીતે છે કે હું પણ કદાચ તમારી પાસેથી ટિપ્સ લઈને મારું હવે પછીનું જે ઘર થશે એમાં એ ઉપયોગી થશે. સો થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. તો મને તો એ સૌથી પહેલાં આ હવે એક જમાનામાં નવો હતો આ ટર્મ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ, હવે બહુ કોમન થઈ ગયો છે. દરેક જણ જે પોતાનું એક ઘર બનાવે છે જીવનમાં એકવાર, એને એમ હોય છે કે હું બહુ જ સુંદર રીતે શણગારું. અને ફિલ્મોમાં અને ટેલિવિઝન્સમાં અને સિરિયલ્સમાં એટલા બધા સુંદર સુંદર ઘરો ને એટલું બધું સ્ટાઇલિંગ દેખાડે છે કે દરેકને એમ થાય કે આપણું ઘર આવું હોવું જોઈએ. તો એક સામાન્ય માણસનું અત્યારનું પરસેપ્શન ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિશે તમે શું અનુભવ્યું છે? ત્યાંથી શરૂઆત કરીએ ને પછી આપણે આ ક્ષેત્રને જરા થોડું વધારે સમજવાની હું કોશિશ કરું. ઓફકોર્સ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એટલે એવું નથી હોતું કે એવરીથિંગ શુડ બી ધ ડિઝાઇનર કાઇન્ડ ઓફ અ પીસ ઓર બધું જ ડિઝાઇન હોવું જોઈએ. ઇટ ઇઝ અબાઉટ યોર રિફ્લેક્શન એન્ડ ધ લાઇફસ્ટાઇલ. અને આઈ થિંક ઇટ શુડ બી મોર પ્રેઝન્ટેબલ. જ્યારે આપણે એમ કહીએ કે ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે તો આપણને ખાલી એટલું જ છે કે ક્લાયન્ટને પ્રેઝન્ટેબલ રહેવું ગમે છે અને દેટ્સ અ વેરી ગુડ થિંગ. અને બીજી વસ્તુ એ બી છે કે ડિઝાઇન આપણે જ્યારે કરીએ છીએ કોઈ બી વસ્તુને તો એનો સ્પેસનો યુટિલાઇઝેશન કઈ રીતે થશે. સો એ યુટિલાઇઝેશન ઉપર વધારે સ્ટ્રેસ આપી અને પછી અગર સ્પેસ પ્લાનિંગ કરીએ તો એમાં ડેફિનેટલી ક્લાયન્ટને પણ મજા આવે છે અને પછી ઘરમાં રહેવાની પણ એ જ હિસાબે મજા આવે છે. તો આજે સામાન્ય માણસ પણ આના વિશે જ્યારે વિચારતો થયો છે તો કેવા અનુભવો, કેવા પ્રકારની ડિમાન્ડ્સ તમારા સુધી આવે છે એઝ એન ઇન્ટિરિયર ડિઝાઇનના એક્સપર્ટ? કે કારણ કે મોટાભાગનો ઇન્ફ્લુઅન્સ ફિલ્મોમાંથી આવે છે. ત્યાં તો એટલા બધા રંગીન રૂપાળા ઘરો છે, એટલી બધું એક્સેસરીઝ અંદર મૂકવામાં આવી છે, દિવાલોના શેડ્સ અલગ છે, પ્રોપ્સ ખૂબ બધી મૂકી છે અને દરેકને એમ થાય છે કે મારે ફલાણા ઘર જેવું કરવું છે કે ઢીકણા ફિલ્મોમાં આવેલા ઘર જેવું કરવું છે. જે સામાન્ય જે કોઈ તમારી પાસે જ્યારે ક્લાયન્ટ તરીકે આવે છે ત્યારે એની પહેલી વાતો શું હોય છે, એમાંથી તમે કેવી રીતે આખી વાતને પકડો છો? સો કોઈ પહેલી વાર તમારી સુધી આવ્યું હોય તો એની આમ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિશેની આમ પ્રાઇમરી વિચારસરણી કેવી હોય છે? લોકો કેવી ડિમાન્ડ સાથે આવે છે? જ્યારે સૌથી પહેલાં જ્યારે આવતા હોય છે એટલે જ્યારે ઘર લીધું હોય તો પહેલાં પોતે જઈને પણ નક્કી કર્યું હોય કે હા મારે આ જગ્યા પર આ જવું છે. એટલે મેજરલી બધાને ફંક્શન તો હંમેશા પહેલાં આવતા જ હોય છે કે આ રૂમમાં મારી જે વસ્તુઓ છે એ અહીંયા બેડ આ સાઈડ આવશે કે વોર્ડરોબ આ સાઈડ આવશે. એક એ બેઝિક થઈ ગયું. એક વખત એ વસ્તુ ફાઇનલ થઈ જાય છે પછી સેકન્ડ સ્ટેજ આવે છે વેર દે વોન્ટ ટુ ડેકોરેટ ધ પ્લેસીસ. હવે ડેકોરેટ એટલે મારી વોલ કેવી દેખાશે, એના ઉપર કલર કયો આવશે, મને કઈ વસ્તુ, એટલે અમુક વસ્તુ જે ટ્રેન્ડિંગ છે તો દે યુઝ ટુ શો મી ધ પિક્ચર્સ કે આ વસ્તુ ટ્રેન્ડિંગ છે. પણ હવે જ્યારે એ પિક્ચર્સને કોલાજ કરવા જઈએ તો ઇટ રેન્જીસ ફ્રોમ વન પીરિયડ ટુ અનધર. જેમ કે કોઈ ફિલ્મ કે તમે એની વાત કરો તો એમાં કેવું હોય કે દે હેવ ટેકન અ પર્ટિક્યુલર ટ્રેડિશન ઓર અ કલ્ચર ઓફ ધેટ પર્ટિક્યુલર જે સિરિયલની થીમ છે એ હિસાબે. Maybe a family or somebody. Yeah. યસ, તો એનું એક પર્ટિક્યુલર થીમ લીધી છે. સો વી કેન નોટ ડાયરેક્ટલી એટ ધેટ ટુ યોર હાઉસ, બટ ડેફિનેટલી એનામાંથી આપણે આપણી કલ્ચર અને એના હિસાબે એક થીમ નક્કી કરીએ છીએ. જનરલી અત્યારે જે સ્ટાઇલ ચાલી રહી છે ઇઝ મોર અબાઉટ કન્ટેમ્પરરી સ્ટાઇલ. સો કન્ટેમ્પરરી અને એની અંદર કન્ટેમ્પરરીનો મતલબ એ છે કે ડેફિનેટલી વી સ્ટે ઇન ગુજરાત તો આપણા અમુક લોકાલિટીનું રિફ્લેક્શન એમાં આવે, આર્ટ એન્ડ ક્રાફ્ટનું રિફ્લેક્શન આવે. ઇફ વી સ્ટે ઇન મુંબઈ અને મુંબઈનું કરીએ છીએ તો એનું કન્ટેમ્પરરી વિલ બી બિટ ડિફરન્ટ. ઇટ વોન્ટ બી ધ સેમ કારણ કે એમાં એના કલ્ચરનું રિફ્લેક્શન આવશે, એના આર્ટ એન્ડ ક્રાફ્ટનું રિફ્લેક્શન આવશે. સો દેટ ઇઝ હાઉ વી ડેકોરેટ અને સ્ટાઇલ વિચ બિકમ્સ લાઇક અ વેરી થર્ડ સ્ટેજ ઓફ ડિઝાઇનિંગ. પણ સૌથી પહેલાં ઇટ સ્ટાર્ટ્સ વિથ અ ફંક્શન, then how it will look અને then styling. So these are the 3 stages. અને આમ હું જ્યાં સુધી સમજુ છું જાણે એવું મને લાગે છે કે ઘર એ બહુ એક પોતાની અંગત જગ્યા છે જ્યાં તમારી આદતો જોડાયેલી છે, તમારી રોજબરોજની કેટલીક હરકતો જોડાયેલી છે કે તમારો એક સ્વભાવ જેની સાથે જોડાયેલો છે.
તો મારે જ જાણે કે મારા ઘર માટે કાંઈક ડિઝાઇન કરવું હોય તો મારે શું ધ્યાન રાખવું જોઈએ, મારે કેવી રીતે ડિઝાઇનરને અપ્રોચ કરવો જોઈએ અને એને શું બ્રીફ આપવી જોઈએ કે જેથી એની એક્સપર્ટાઇઝ, એનો અનુભવ અને એની આવડત મારા ઘરને મારી જરૂરિયાત પ્રમાણે થોડું વધારે સુંદર બનાવે. તો તમે એના માટે શું કહેવા માગશો? કેવી રીતે હું અપ્રોચ કરું ડિઝાઇનરને મારી સ્વભાવ, મારી આદતો પ્રમાણે? ઓફકોર્સ એના માટે તમારે ડેફિનેટલી આખી તમારી દિનચર્યા જે છે, તમારું રૂટીન તમારે ડેફિનેટલી એક્સપ્લેન કરવું જોઈએ. જેમ કે દેર આર સર્ટન પીપલ કે જે મ્યુઝિશિયન છે, તો એમને રિહર્સ કરવાની આદત છે, તો વિચ ઇઝ ધ સ્પેસ કે જ્યાં એ રિહર્સ કરશે. સવારથી ઉઠીને ચા પીએ છે, ત્યાંથી જમવાનું કઈ રીતે છે, ઓફિસ કેવી રીતે જઈએ છે, અને ઓફિસ જઈને પછી રિટર્ન આવીએ છે. તો આપણી આખી જે રૂટીન છે ને, ઘર એક પર્સનલ સ્પેસ છે, સો બધા માટે એક અલગ અલગ રીતે યુઝ થાય છે. કોઈક એક છે જણ છે કે જે પૂરા દિવસ માટે ઘરમાં રહે છે, તો એમના માટે કઈ કઈ રીતની સ્પેસીસ ડિઝાઇન કરવી છે. થોડો ટાઈમ માટે ચા માટે કદાચ હિચકે બેસે, જમવા માટે ફેમિલી સાથે ડાઇનિંગ પર બેસે. સો ધેટ ઇઝ હાઉ કે તમારું રૂટીન કઈ રીતનું છે એ ડેફિનેટલી ડિઝાઇનરને તમારે એક્સપ્લેન કરવું જોઈએ. કારણ કે આપણે જગ્યા બદલી દઈશું પણ આપણી આદતો નહીં બદલાય. અને જો ત્યાં ટ્વિકિંગ કરવું છે કે મારે અહીંયા આ વસ્તુને ચેન્જ કરવી છે, તો એ ડેફિનેટલી કહો. તો એ જે નવી ડિઝાઇન કરીએ છીએ એમાં એ વસ્તુ થાય. જ્યાં તમને અત્યારે તકલીફ પડે છે, જેમાં તમારે કામ વધારે કરવું પડે છે, એ તમે અહીંયા કહી શકો કે મને અહીંયા જરાક તકલીફ પડે છે. ધેટ કેન બી અ ટ્વિકિંગ ઇન ડિઝાઇન પાર્ટ. એટલે હું સવારથી ઉઠીને સાંજે કેવી રીતે મારો સમય પસાર કરું છું કે રાત્રે કઈ રીતે સૂઈ જાઉં છું, એ બધું જ મારે જણાવવું જરૂરી છે, જેથી મને એક વ્યવસ્થિત ખૂણો કે સુંદર આકર્ષક સ્થળ મળ્યા કરે ઘરમાં કે જે મને મારી આદતોથી વિખૂટા ના પાડે, પણ ઇનફેક્ટ મને એમાં એન્હાન્સ કરે, થોડું વધારે એમાં ડીપ ડાઈવ કરવાની શક્યતા આપે. એ વાત સાચી? યસ, ડેફિનેટલી. એટલે જેમ કે અમુક લોકોને વર્ક ફ્રોમ હોમની આદત હોય, તો એ લોકો માટે બી એક સ્પેસ બનાવવી પડે. એવું તો નથી કે પછી એ પણ બેડ ઉપર જ બેસશે લેપટોપ લઈને. સો વી હેવ ટુ ક્રિએટ દેટ સ્પેસ ઓલ્સો. દેટ ઇઝ વાય કે તમારું રૂટીન જાણવું બહુ જરૂરી છે. સો દેટ ઈચ એન્ડ એવરી ફર્નિચર પીસનો એક યુઝ હોય અને દરેક સ્પેસ પ્રોપરલી યુટિલાઇઝ થાય. તમે મને જે બ્રીફ આપી હતી ત્યારે તમે બહુ સરસ વાત કરી હતી કે દરેક ઘરનો દરેક ખૂણો કોઈ એક આદત દર્શાવે છે. તમારે સમજવું પડે ને એ રીતે એને ડિઝાઇન કરવું પડે. યસ, એક્ઝેક્ટલી. એ વાતને જરાક થોડીક એલાબરેટ કરો. એ વાત થોડી વધારે મને ખોલીને સમજાવો. સો ઇટ રિફ્લેક્ટ્સ યોર હેબિટ. એવરી કોર્નર રિફ્લેક્ટ્સ યોર હેબિટ. એટલે જેમ કે હવે આપણે અહીંયા અમદાવાદની જ વાત કરીએ તો દેર આર ડિફરન્ટ કલ્ચર્સ ઓવર હિયર. કે અમુક લોકો છે જે જૈન છે, અમુક લોકો છે જે પટેલ છે, તો એ લોકોની એક પર્ટિક્યુલર આદત હોય છે, એ લોકોના એક રૂટીન હોય છે, તો એને તો આપણે ડેફિનેટલી ઇમ્પોર્ટન્સ આપીને કરવું જ પડે છે બધી વસ્તુ. જેમ કે જસ્ટ ફોર અ સ્મોલ એક્ઝામ્પલ, એક પૂજા રૂમ લઈ લઈએ. સો ડેફિનેટલી એક આપણે એવી રીતે જગ્યા પર મૂકવું પડે કે જ્યાં લોકોને નડે નહીં. બિકોઝ એવા ટાઈમ પર પૂજા કરવાની હોય જ્યારે બધા જ બિઝી હોય છે ઘરના, અને બધાને ઉતાવળ હોય બહાર જવાની, કોકને સ્કૂલે જવાનું, કોકને ઓફિસે જવાનું. સો દેટ ઇઝ હાઉ કે જે તમારી હેબિટ્સ છે એને ડેફિનેટલી ધ્યાનમાં રાખવી પડે કે અગર સપોઝ પૂજા એ લોકો માટે 2-3 કલાકનો ટાઈમ ત્યાં સ્પેન્ડ કરે છે અને પછી હું એ પૂજા ઘરને સ્પેસ જ ના આપું, તો એ જે તમારી 2-3 કલાકની રોજની આદત છે એનું શું? સો દેટ ઇઝ વાય વી ટેક સો મચ કેર કે તમારી હેબિટ્સ શું છે, એના હિસાબે અમારી આખી ડિઝાઇન ડેવલપ થતી હોય છે. અને દેટ ઇઝ વાય બિકોઝ ઓફ ધીસ રીઝન ઈચ એન્ડ એવરી પ્રોજેક્ટ આર વેરી યુનિક. તો આ બધી તો આદતો જાણે કે લોકોને કદાચ ખબર હશે, ખ્યાલ હશે, પણ બીજો એક ફેક્ટર ઉમેરાય છે, એ છે ટ્રેન્ડનું. બહુ જ એવું છે કે ફલાણો ટ્રેન્ડ ચાલે છે તો મારે ફોલો કરવો છે. એ પછી ક્લાસિક હોય ને મિનિમલિસ્ટિક હોય ને એક નવો શબ્દ બહુ ચાલ્યો છે આજકાલ માર્કેટમાં, જે વર્ષોથી છે પણ હવે લોકોના મોઢે બહુ થોડોક આવી ગયો છે, એસ્થેટિક. એટલે એસ્થેટિક હોવું જોઈએ એનું, ને ઘરમાં ખૂબ બધા ગ્રીન પ્લાન્ટ્સ હોવા જોઈએ, ને બોટનિકલ ડિઝાઇન્સનો એક આખો વોલપેપર કે પીસનો ટ્રેન્ડ ચાલે છે. અત્યારે કયા ટ્રેન્ડ ચાલે છે એની પણ વાત કરો, અને આ ટ્રેન્ડ તમારી ડિઝાઇનિંગમાં કેટલા ફોલો
કરવા પડે છે ફરજના ભાગરૂપે કે જરૂરતના ભાગરૂપે એ પણ જણાવો. અને આઈ એમ શ્યોર કે એના માટે પણ તમને ઇન્ટરેસ્ટિંગ અનુભવ હશે. ઓકે, સો ટ્રેન્ડ માટે અમે ડેફિનેટલી એ રીતે ધ્યાન આપતા હોઈએ છીએ કે ટ્રેન્ડ એટલે કે જે કોઈ બી નવું મટીરિયલ આવે છે એનું એપ્લિકેશન ઘરમાં કઈ રીતે થાય છે. સો ડેફિનેટલી અત્યારે ટ્રેન્ડનો આઈડિયા આપણને સોશિયલ મીડિયા થ્રુ જ આવતો હોય છે. દે એજ્યુકેટ અસ કે આ વસ્તુ કઈ રીતે યુઝ કરવાની છે. બટ ડેફિનેટલી જે ટ્રેન્ડમાં છે એ તમારા ઘરમાં સેટ થશે એ જરૂરી નથી. સો એને ફંક્શનમાં બેસાડો. સેકન્ડ થિંગ ઇઝ કે આખી જે થીમ બનાવીએ છીએ તો પછી એ દરેક વોલ અલગ અલગ વસ્તુ કે એ પણ આપણને ના જોઈએ. એટલે જેમ કે ગ્રીન પ્લાન્ટ્સ છે, બોટનિકલ છે, તો એ બધી વસ્તુ કેવી છે કે ઇટ શોઝ ધ બોહેમિયન કાઇન્ડ ઓફ સ્ટાઇલ હોય તો એમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ. સો ક્લાયન્ટને એજ્યુકેટ કરવા પડે છે રિગાર્ડિંગ ધ સ્ટાઇલિંગ, રિગાર્ડિંગ ધ થીમ, અને એના પછી એક મેન્ટેનન્સ પણ આવે છે જે હું હંમેશા કહેતી હોઉં છું, આદતો. તો કોઈ બી વસ્તુને પછી મેન્ટેન કઈ રીતે કરવી, બિકોઝ ઇન્ટિરિયર ઇઝ અબાઉટ once in a decade. સો એને પછી તમે મેન્ટેન કેવી રીતે કરશો, એન્ડ ડેફિનેટલી ઇટ શુડ સેટ ઇન ધ મૂડ બોર્ડ. એન્ડ ડેફિનેટલી એ ટ્રેન્ડ એ વખતે કે ક્લાયન્ટ લાવે છે, ઓકે, વી હિયર ધેમ, બિકોઝ એનાથી અમારો એક મૂડ બોર્ડ સેટ થાય છે કે એમનું સાયકોલોજી શું કહે છે, વાય દે આર ચૂઝિંગ પર્ટિક્યુલર કલર્સ ઓનલી. તમે બધે જ રિફ્લેક્શન જોશો, પછી પડદામાં બી એ કલર કે આ જ જોઈએ છે. ઇટ સેઝ અ લોટ અબાઉટ ધેમ. સો ડેફિનેટલી ઇટ હેલ્પ્સ અસ ઇન મૂડ બોર્ડ ફોર્મેશન. પછી અમે એને ક્યુરેટ કરી લઈએ છીએ કે આ રૂમ માટે અમે આ જ યુઝ કરી શકીશું. સો યસ, અત્યારે ટ્રેન્ડ સૌથી વધારે ચાલે છે ને એ ફંક્શનલ અને મિકેનિકલ ફર્નિચરનો વધારે ચાલે છે. કે તમે જોયું હશે કે તે શોઝ કે હા ડાઇનિંગ ટેબલ ઉપરથી નીચે આવી ગયું, એન્ડ દેન ફરીથી એને ફરીથી વોલ ઉપર મૂકી દીધું. તો કાઇન્ડ ઓફ એ વસ્તુ કેવી છે કે ડેલી યુઝ માટે તમે વિચાર કરો કે ઇઝ દેટ યુઝફુલ ટુ યુ ઓર નોટ. જરૂરી છે એ વસ્તુ યુઝ કરવી કે નહીં. સો એવરી ટ્રેન્ડ આપણે સ્પેસ ઉપર અમે જઈ અને એને પ્રેક્ટિકલી ક્લાયન્ટને બતાવીએ છીએ કે ધીસ ઇઝ પોસિબલ ઓર ધીસ ઇઝ નોટ પોસિબલ ફોર યોર યુઝ ફોર ધીસ સ્પેસ. કરેક્ટ. અત્યારે ખૂબ બધી પેલી ફોલ્ડેબલ ફર્નિચર્સના ખૂબ Yes, બધા exactly. વિડીયોઝ ફરે છે. એવું પેલા નેતરના જેને કહેવાય કેન, જો હું ભૂલ ન કરતો હોઉં તો, એનું વિવિંગવાળા ફર્નિચર્સના પણ ખૂબ બધા વિડીયોની પણ ખૂબ બધું લોકો ફોલો કરતા હોય છે. તો ડિઝાઇનની દુનિયામાં શું ક્લાસિક છે એશા, જે તમે યુ કેન જસ્ટ ટેક ઇટ ઓર ઓપ્ટ ઇટ ફોર લોંગ ટાઈમ, ફોર અ લાઈફ ટાઈમ, જે ક્યારેય નહીં બદલાય? એવું કંઈ ખરું કે જે કદાચ કોઈ પોતાનું ઘર બનાવવા માગે છે તો કઈ વસ્તુઓ ક્લાસિક છે ને જે નથી જ જવાની? એ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં એને કેવી રીતે અપ્રોચ કરજો? કોફી લેજો વચ્ચે. થેન્ક યુ. અને ડેફિનેટલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં સમથિંગ વિચ ઇઝ ક્લાસિક, વી યુઝ ટુ સે ટાઈમલેસ. ટાઈમલેસ એટલે તમે આજે એને 10 વર્ષ પછી બી જુઓ ને તો તમને એવું ના લાગે કે આ જૂનું થઈ ગયું. યુ વિલ ઓલવેઝ ફીલ કે હા એનો ટ્રેન્ડ હંમેશા રહેશે. સો ઇટ બિકમ્સ ટાઈમલેસ. સો દેર આર 3 or 4 મટીરિયલ વિચ આર ઓલવેઝ ટાઈમલેસ, જે ખાલી અલગ અલગ ફોર્મ લે છે પણ ટેક્સચર રિમેન્સ ધ સેમ. જેમ કે વુડ છે. સો વુડ ઇઝ ટાઈમલેસ. તમને 100 વર્ષ પહેલાં પણ વુડન ફર્નિચર દેખાશે અને આજે બી તમે જુઓ તો યુ વિલ સી ધ વુડન ફર્નિચર. અને ગમે પણ ખરું. યસ. અને એ ગમે છે એટલા માટે બિકોઝ ઇટ્સ ટાઈમલેસ. ઇટ હેઝ અ રિફ્લેક્શન ઓફ ધ નેચર. રાઈટ. સેકન્ડ ઇઝ, અગર તમે સ્ટોનમાં એમાં જોવા જાઓ તો સતવારીઓ વિચ ઇઝ અ ટાઈમલેસ. કે તમે એને જેટલી વાર, ઇટાલિયન માર્બલ્સ છે તો એ જે આપણે જે એની એસ્થેટિક લુક્સ જે આપે છે, ઇટ્સ કમ્પ્લીટલી ટાઈમલેસ. એની ક્યારેય જવાનો જ નથી ટ્રેન્ડ. ઇટ ઇઝ દેટ નેચરલ. સો ધીસ આર બેઝિકલી સ્ટોનની અંદર છે. ઇવન એનું રિફ્લેક્શન લેમિનેટ્સમાં પણ જોવા મળે છે, ટાઇલ્સ પર છે. તો દેર આર લોટ ઓફ પ્લેસીસ વેર વી કેન યુઝ ધીસ રિપીટેડલી, જેનાથી એક આખો ટાઈમલેસ લુક આપે છે. યંગસ્ટર્સની કેવી એક્સપેક્ટેશન્સ હોય છે? એ કઈ રિક્વાયરમેન્ટ સાથે આવતા હોય છે? કારણ કે હવે જોઈન્ટ ફેમિલીમાં રહેવાનું કલ્ચર લગભગ ઘટ્યું છે. પરણીને એક જુદું પોતાનું એક ઘર લેવાનું દરેક પ્લાન કરતું હોય છે. તો નવા યુગલને કે નવા કપલને શું આશાઓ હોય છે ઇન્ટિરિયર ડિઝાઇનર પાસેથી? એ કઈ એક્સપેક્ટેશન્સ અને રિક્વાયરમેન્ટ લઈને આવે છે? એમને શું જોઈએ છે આજકાલ ઘરની સો સજાવટમાં? ડેફિનેટલી એ લોકોમાં ધ બેસ્ટ પાર્ટ ઇઝ એટલીસ્ટ દે હેવ ધ વોઇસ. પહેલી વસ્તુ કે એ લોકો ડિમાન્ડ મૂકી દેશે કે અમને આ જ જોઈએ છે. They have a voice is a nice sentence. સો
એના માટે વધારે મજા એટલા માટે આવે છે બિકોઝ દે લાઈક મને આ રીતે વોક ઇન વોર્ડરોબ જોઈએ છે, મારું અહીંયા ઓર્ગેનાઇઝર જોઈએ છે. દે ઓલ્સો હેવ દેટ પર્ટિક્યુલર વોકેબ્યુલરી એન્ડ દે હેવ અ વેરી ગુડ ક્લેરિટી કે અમને આ વસ્તુ જોઈએ છે અને એનું રીઝન બી છે. સો જસ્ટ ફોર એન એક્ઝામ્પલ કે એક જેમ કે કહેવાય ને કે એક બેકર, તો શી વોઝ લાઈક કે મારી કેક સ્ટાર્ટ થાય ટિલ ધી એન્ડ, કે જેવી બેકિંગ કરવા મૂકું થી લઈને શૂટ થાય ને ત્યાં સુધીનું એક આખી ચેનલ હોવી જોઈએ. સો ઈચ એન્ડ એવરી ફીટ જેમ જેમ કેક આગળ જતી જાય કે પહેલાં બેકિંગ આવ્યું, એના પછી એનું ડેકોર આવ્યું, એના પછી એનું રેપિંગ આવ્યું અને પછી ફાઇનલ શૂટ માટે, તો છેક આખું જે એનું બેકગ્રાઉન્ડથી લઈને બધું જે રેડી કરવાનું, સો દે આર વેરી મચ ક્લિયર અબાઉટ વોટ દે રિયલી વોન્ટ. તો હવે તો પ્રોફેશન્સ પણ ઘણા બદલાયા છે. બેકિંગ હોય કે કોઈક ઘરે બેઠા પેઇન્ટિંગ કરે છે, કોઈકને એમ્બ્રોઇડરી કે જ્વેલરી મેકિંગનો, હાઉસવાઇફ્સનો આ બધા બિઝનેસ છે. એ સિવાય વર્ક ફ્રોમ હોમ પણ ઘણું બધું થતું હોય છે. ક્લાયન્ટ્સ આવતા હોય ઘરે, પ્રોફેશનલ મિટિંગ્સ પણ ઘરમાં થઈ જતી હોય છે. તો એ વાત સાચી છે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કે દરેક ઘર પોતાની એક વાર્તા કહે છે, એવું છે એડ કેપ્શન્સમાં કે એડવર્ટાઇઝમેન્ટ્સમાં કહેવામાં આવતું હોય છે. એને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કેવી રીતે આ વાતને એન્હાન્સ કરે છે એ જરાક સમજાવો અમને. સો ડેફિનેટલી જ્યારે ક્લાયન્ટ પોતે વેલકમ કરે છે અને પછી જ્યારે તમને એનું ઘર આખું વોક થ્રુ કરાવે છે, સો બધી જ વસ્તુ કેવી રીતે ક્યાંથી લીધી છે બધું જ એક આખી સ્ટોરી ડેવલપ થાય છે. એક આખી જે પ્રોસેસ હોય છે, અમે બી પ્રોજેક્ટ કરતા હોઈએ છીએ વિચ વી આર એકચ્યુઅલી શેરિંગ રાઇટ નાઉ. દે આર ઓલ ધી એક્સપિરિયન્સીસ, અને એ જે એક્સપિરિયન્સીસ થતા હોય છે તો એ કોમ્યુનિકેશન થ્રુ થાય છે સાઇટ ઉપર, કે જેટલી વધારે ત્યાં મીટિંગ્સ થશે, જેટલું વધારે ક્લાયન્ટને ઇન્વોલ્વ કરશો એમ સ્ટોરી બનતી જશે. સો દે હેવ રિયલી, જેમ કે કોઈ બી રૂમમાં આવ્યા, મારે ઇન્ટિરિયર કરવાનું છે, મારે રહેવાનું નથી, હું તો ફર્નિચર ડિઝાઇન કરીને નીકળી જઈશ, બટ હાઉ યુ આર going to tell a story is એનાથી થશે કે તમારી કોઈ લાઈફ સ્ટોરી છે, કે તમે કોઈ જગ્યાએ ફરવા ગયા હતા, કે તમારા કોઈના ફેમિલી ફોટોઝ છે, એ બધા તમે વોલ ઉપર પ્લેસ કરશો. બહાર ગયા હતા તો ત્યાંથી કોઈ આર્ટિફેક્ટ્સ લાવ્યા છે, તે ખાલી આર્ટિફેક્ટ્સ જોવા પરથી તમને યાદ આવે કે હું અહીંયા ફરવા ગઈ હતી, અને ધેન ધ સ્ટોરી સ્ટાર્ટ્સ. સો ઇટ ટેક્સ યુ એટ અ ડિફરન્ટ લેવલ. એટલે યુ ટ્રાવેલ ઇન ટાઈમ ઇવન વાઇલ ઇન ધ સેમ પ્લેસ. રાઈટ. સો આર્ટ, કલ્ચર, એ બધું બી થોડું એડ કરવું જરૂરી છે, અને એ ત્યારે જ આવે છે જ્યારે ક્લાયન્ટનું પર્સનલ સ્ટોરીઝ અમે દરેક રૂમમાં મૂકીએ છીએ. ઘરમાં હવે આપણે ઇક્વિપમેન્ટ્સ કે જે બધા નવા જે પણ ટેકનોલોજી આપણે વાપરીએ છીએ એ પ્રમાણે ઘરો પણ બદલાય છે, લાઇટિંગમાં કે મૂડ્સમાં, કે એ બધું જ એમાં રિફ્લેક્ટ થતું હોય છે. અને કેટલાક વડીલો હોય છે જેને હજી પણ હેરિટેજ આર્ટ અને જૂના જમાનાના કે જૂના સમયની યાદો સતત સાથે રાખવી હોય છે. મારો એવો બહુ નાનકડો મંતવ્ય છે, અને મેં જેટલું જોયું છે કે યંગસ્ટર્સ પણ હવે એ તરફ જરા ઇન્ક્લાઇન્ડ થયા છે. ઘરમાં થોડું હેરિટેજ લુક હોય, થોડા પેલા મંડલાના બધા વોલ પીસીસ હોય, નાના ગોઠવીને મૂક્યા હોય, તો એક સમયની પરે જે વર્ષોથી ચાલ્યા કરે છે, એક હેરિટેજનો જે વારસો છે અને જે એક ટેકનોલોજી છે, ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે તમે આ બંને વાતને કઈ રીતે બેલેન્સ કરો છો? કોઈ ઘરમાં કઈ રીતે સાંકળો છો કે જેથી જૂના સમયની યાદો પણ સાથે રહે, એ વારસો પણ સાથે હોય એવું લાગે, અને નવા સમયથી વિખૂટાના પડી ગયા હોઈએ અને આપણે ટ્રેન્ડી છીએ અને બહુ ટેકનોલોજીકલી એડવાન્સ છીએ એવું પણ આપણને લાગે, આપણે ક્યાંક પહોંચ્યા છીએ, કંઈક આજના સમયમાં જીવીએ છીએ એવું પણ લાગે. હાઉ ડુ યુ બેલેન્સ ધેટ? ઓફકોર્સ, જેમ કે અગર ટેકનોલોજીની વાત કરીએ તો વેન યુ હેવ એલેક્ઝા એટ હોમ, કે તમારું ઇટ્સ એન કમ્પ્લીટ હોમ ઓટોમેશન. લિવિંગ રૂમ પર્ટિક્યુલર વાત કરીએ તો તમારું ટીવી યુનિટ્સ છે. દેન યુ હેવ યોર બીજા જે ઇક્વિપમેન્ટ્સ તમારા છે, બ્લ્યુટૂથથી બધું ચાલતું હોય છે. સો ડેફિનેટલી ઇન ધેટ કેસ યુ હેવ ઓલરેડી અપગ્રેડેડ. પણ જોડે તમારું એક શોકેસ છે વિચ જે અત્યારે રિસન્ટ ટ્રેન્ડથી જે આપણે ગ્લાસથી ને એનાથી બનાવ્યું છે, અને એની અંદર તમારી જૂની યાદો છે, જે બુક્સ છે, જે તમે રોજ જુઓ છો. સો દેટ ઇઝ હાઉ વી કમ્બાઇન બોથ ધ થિંગ્સ. વી ઓલવેઝ સે કે હા, તમારી યાદો તમે અહીંયા લાવજો ડેફિનેટલી, બિકોઝ ઇટ હોલ્ડ્સ મેમરીઝ. આપણે કેટલી એવી વસ્તુ હોય કે હા, બહાર ગયા હોય ત્યાંથી લઈને કેમ આવીએ છીએ, બિકોઝ ઇટ હોલ્ડ્સ મેમરી.
સો ડેફિનેટલી જ્યારે ટેકનોલોજીની વાત આવે વી અપગ્રેડ ઇન દેટ બટ યસ શોકેસ છે કે અમુક વસ્તુ જે ડેકોરમાં યુઝ કરતા હોઈએ છે, સ્ટાઇલિંગમાં યુઝ કરતા હોઈએ છે, એ મેમરીથી આવે તો વધારે સારું છે રેધર દેન જસ્ટ બાઇંગ ફ્રોમ ધ માર્કેટ. અને આ આખી પ્રોસેસમાં હાઉ ડુ યુ ચૂઝ કલર્સ ઓફ ધ હાઉસ? કારણ કે મને યાદ છે એક સમયે આપણે બધા જ ક્યાંક ને ક્યાંક આ એડના પરિચયમાં આવ્યા જ હઈશું કે મેરાવાલા બ્લુ ને મેરાવાલા પિંક ને હર રંગ કુછ કહેતા હૈ ને આ બધી જે છે, કારણ કે દરેક ઘરનો પોતાનો એક રંગ છે, એની એક પોતાની ઉર્જા છે. તો હાઉ ડુ યુ ચૂઝ અ પર્ટિક્યુલર કલર ઓર શેડ ફોર અ પર્ટિક્યુલર ફેમિલી ઓર અ હાઉસ? અને એમાં પણ બહુ મોટો દંગલ થઈ જતો હોય છે પરિવારોમાં. મને યાદ છે, હું આજે વાત કરું છું ત્યારે કે વચ્ચે એક આખો એવો ટ્રેન્ડ ચાલ્યો હતો કે એક દિવાલ જરા જુદા રંગની કરાવવાની, બાકીની 3 દિવાલો કરતા. અને પછી એની ઉપરથી પેલો જાત જાતના પેઇન્ટિંગ્સ કરવાનો પણ રિવાજ આવ્યો હતો. પછી વોલપેપર્સ હવે આવ્યા છે. સો હાઉ ડુ યુ સજેસ્ટ કે આમાંથી શું રાખવું જોઈએ ને કેવી રીતે રાખવું જોઈએ? એની પ્રક્રિયા શું હોય છે? સો જે પહેલાં જે ટ્રેન્ડ હતો વોઝ એન એસેન્ટેડ વોલ, કે 3 વોલ લાઇટ કલર હોય તો એક ડાર્ક કલર હોય. બટ દેન કલર સેટ્સ ધ મૂડ ઓફ ધ પર્સન. એટલે બહુ જ અફેક્ટ કરતો હોય છે કે તમારો ઇમોશન્સ ઉપર એનો અફેક્ટ બહુ જ વધારે હોય છે. સો વી ટ્રીટ કલર એઝ અ બેઝ. સો બેઝ શેને કહેવાય કે જે હંમેશા બધી જ વસ્તુમાં મિક્સ થઈ જતો હોય. સો બેઝ ઇન ધ સેન્સ ઓફ બિકોઝ એ એક જ કલર નથી કે જે હાઇલાઇટ થવાનો છે. ઇટ ઇઝ જસ્ટ વન લેયર વિચ ઇઝ ગોઈંગ ટુ બી ધ બેઝ. જેમ કે હું બેઝ એક વ્હાઇટને લઉં છું તો એની ઉપર પછી હું ફ્રેમ મૂકીશ એની ઉપર. સો વી વર્ક ઇન અ લેયરિંગ ટેકનિક. સો અમારા માટે કલર ઇઝ નોટ ધ ફાઇનલ ટચ. કલર ઇઝ ધ બેઝ. એની ઉપર ડેકોર પીસ આવશે, એની ઉપર લાઇટ આવશે, તો ઇટ્સ અ લેયર. તો લેયર આવતા ઇટ ગિવ્સ અ કમ્પ્લીટ ડિફરન્ટ ઇફેક્ટ. આ તમે કહો છો ત્યારે મને એમ થાય છે કે સામાન્ય માણસ માટે આ સાવ ઊંધું છે. એ સૌથી પહેલું દિવાલ પર કયો રંગ થશે નક્કી કરતા હોય છે કે અહીંયા આપણે ફલાણો કલર કરાવીશું. અને પછીથી એટલે બહુ ઓછા લોકો માટે એવી ક્લેરિટી હોય છે કે ના આપણે પહેલાં બધું ગોઠવી નાખીએ પછી દિવાલનો રંગ કે પડદાના રંગ તરફ જઈશું. એટલે આવા અનુભવો તમને પણ થતા હશે. વોટ ઇઝ યોર સ્ટાઇલ? તમારી પોતાની એક શૈલી શું છે? તમે કયા પ્રકારના? સો આઈ સ્ટાર્ટ ફ્રોમ અ વેરી બેઝ કે હું જેમ કે વોલ કલર છે મારા માટે હંમેશા ન્યૂડ કલર રહેતા હોય. ન્યૂડ કલર આર સમથિંગ લાઇક અ લાઇટ ક્રીમ કલર, પછી લાઇટ ગ્રે કલર, વેરી લાઇટ એન્ડ સટલ. કારણ કે એની ઉપર ફર્નિચર આવવાનું છે. એની ઉપર પછી આપણા જે કર્ટન્સ છે એ આવવાના છે. પછી જેમ કે બીજું બેડરૂમનું સેટિંગ્સ છે તો બેડ આવશે, બેડ ઉપર પાછળ કુશન્સ આવશે. તો આ બધાના કલર પછી એડ ઓન થાય છે ને, ઇટ બિકમ્સ અ હ્યુજ મિક્સઅપ. અને પછી આપણામાં અહીંયા એઝ પર ધ ટ્રેડિશન વી હેવ એન હેબિટ ઓફ હેવિંગ અ વેરી હેવી પ્રિન્ટ્સ, હેવી કલર્સ ઇન ઇવન ધ બેડશીટ્સ. જેમ કે તમે હોટલનું આખું સેટિંગ જુઓ તો ઇટ હેઝ અ વેરી લાઇટ, હંમેશા વ્હાઇટ બેડશીટને એ જ હોય છે. રીઝન ઇઝ કે એક એમ્બિયન્સ ક્રિએટ કરવું છે. સો બેડશીટના કલર્સ છે એ બધા ઉપર આઈ ઓલવેઝ સજેસ્ટ કે ત્યાં તો તમે કલર યુઝ કરવાના જ છો, ત્યાં વી વિલ નેવર ગો ફોર ધ લાઇટર ટોન્સ. સો ડેફિનેટલી જે તમારી વોલ છે એ બધું આપણે બેઝ કલરમાં જ લઈશું એન્ડ ધેન ઇટ સ્ટાર્ટ્સ ગેટિંગ લેયરિંગ. વોલનો કલર એક બેઝ થયો, એના પછી લેમિનેટનો કલર થયો વિચ વિલ બી ઇન કોમ્બિનેશન ટુ ઇટ. એના પછી કર્ટન્સના ફેબ્રિક્સના ટોન્સ, પેટર્ન્સ એ બધું ડિસાઇડ થતું હોય છે. સો ઇટ ક્રિએટ્સ અ કમ્પ્લીટ મૂડ બોર્ડ. મૂડ બોર્ડ એટલે ઇટ વિલ અફેક્ટ યોર ઇમોશન્સ ડેફિનેટલી. અને પર્ટિક્યુલરલી વી વર્ક ઇન અ વે કે મોસ્ટલી આઈ સિલેક્ટ ઓનલી સિંગલ કલર ફોર ધ કમ્પ્લીટ હાઉસ. બહુ તો તમે ફર્નિચરના જે લેમિનેટ્સ લઈએ છીએ એ આપણે હાઇલાઇટ કરીએ. એ હાઇલાઇટ કરીએ એ પછી એના જે કર્ટન્સ લઈએ છીએ એની પેટર્ન્સને બધું હાઇલાઇટ કરીએ. સો આઈ ઓલવેઝ સજેસ્ટ કે ફેબ્રિક્સમાં પ્લે કરો. કીપ સમ સ્પેસ, સમ કલર ફોર ફેબ્રિક્સ ઓલ્સો. એક પ્રોપ્સનો કેટલો રોલ છે આખા ઘરના ડેકોરેશનમાં કે એની સજાવટમાં, કે જ્યાં નાની નાની વસ્તુઓની જગ્યા એક ફિક્સ હોય
એટલે એના પાછા 2-3 આપણી પાસે મુદ્દાઓ છે કે આમ ઘરમાં લાવવું આવું ઝીણું બહુ ગમે ને પછી ઘરના જે એના રખોપા કરતા હોય એની અવેરતા હોય એ લોકોને એમ હોય કે આ બધું કેવી રીતે સાફ થશે ને કેટલી ધૂળ ચડે છે ને કેટલી બધી આની ઉપર એ થાય છે. પણ તમે ફિલ્મોમાં પણ જુઓ તો અમે કેમેરાની દ્રષ્ટિએ એવું કહેતા હોઈએ છીએ કે એક વ્યક્તિની પાછળ આખી વાર્તાની જેમ એનું ઘર વાત કરતું હોવું જોઈએ. એટલે એટલા બધા પ્રોપ્સ હોય, એટલી બધી લેમ્પ્સ ને જાતની આઇટમ્સ બધી ત્યાં મૂકી હોય. એ જોઈને હવે ઘરોમાં પણ એવું બધું ઘણું થવા માંડ્યું છે. તો આસપાસ ઇન્ટિરિયર ડિઝાઇનરની દ્રષ્ટિએ કે ડિઝાઇનિંગની દ્રષ્ટિએ કેટલી પ્રોપ્સ રાખવી જોઈએ, કેવી પ્રોપ્સ રાખવી જોઈએ, અને એનો અવેર પાછો એક બીજી વસ્તુ છે, એક બીજી ચર્ચાનો વિષય છે. તમે શું સજેસ્ટ કરો છો? મારા જેવા એવા હોય કે જે ક્યાંય પણ ફરવા ગયા હોય તો આવું બધું ઝીણું વીણી કરીને લાવે ને રાખે કે ભાઈ હું આ ફરાણે ગયો હતો, મને આ ઢીંકણાએ આપ્યું હતું, મને આ ગમતું હતું એટલે મેં લીધું હતું. તો ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ઝીણી વસ્તુઓનો, આ નાની પ્રોપ્સનો કેટલો મોટો રોલ છે? ઓફકોર્સ એની અંદર છે ને પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન્સ યુઝ થતા હોય છે. સો જેમ કે કહેવાય ને કે ગોલ્ડન પ્રપોર્શન છે, કે દરેક વસ્તુ દરેક જગ્યા પર સારી લાગે એ બી જરૂરી નથી. સો અને બીજી વસ્તુ એ બી છે કે જે કહેવાય ને કે રૂલ ઓફ 3, કે મેક્સિમમ 3 વસ્તુ ઇન દેટ ઓલ્સો ઇન પ્રપોર્શન. ઓકે. ટેબલના પ્રપોર્શનમાં પોટ, પોટના પ્રપોર્શનમાં ફ્લાવર્સ. ઓકે. સો ઇટ ગિવ્સ અ લોટ ઓફ ક્લેરિટી. અને એ જ હિસાબે પછી જેમ કે આપણે કોઈ બી એ 3 વસ્તુ લઈએ છીએ, દેન વી પ્લે જસ્ટ વિથ અ ટેક્સચર. સેમ કલર હોય, ખાલી ટેક્સચર્સ અલગ હોય. સો દેટ ઇઝ હાઉ વી ડિસાઇડ ધ ડેકોર આઇટમ્સ. એટલે બધું જ્યાંથી બધું ઝીણું વીણીને લેતા આવીએ એ બધું જ બહાર ડિસ્પ્લે કરવું જરૂરી નથી. ના, બટ ઇટ શુડ ટેલ અ સ્ટોરી ઇન અ વે કે તમને કેવું ગમે. પછી એ મેન્ટેન ના થતું હોય તો પછી ઇટ વિલ જસ્ટ એડ વન લિટલ પીસ ઓન યોર ટેબલ. રાઈટ. 2 પ્રશ્નો બીજા છે આવા જ. કદાચ મને તમારો એક્સપર્ટાઇઝ તો બહુ મોટી છે ને તમારો બહુ મોટો પહોળો અનુભવ છે, પણ અમને એમ થાય કે આવું ઝીણું પૂછીએ કે જેથી કદાચ કોઈક સામાન્ય માણસને થોડીક એની ઉપયોગિતા વધારે લાગે. લાઇટનો રોલ સમજાવો ઇન્ટિરિયર ડિઝાઇનિંગની દ્રષ્ટિએ. એક તો આજકાલ લેમ્પ્સ અને જાતના લેમ્પ્સ રાખવાનું ચલણ તો થયું જ છે. એક સમયે ખૂબ હતા, પછીથી વચ્ચેથી આમ તમે જુઓ ને, હું આજે યાદ કરું છું તમારી સાથે વાત કરતા તો મને એમ લાગે કે વચના આખા ગાળામાં લેમ્પ જ ગાયબ થઈ ગયા હતા. કોઈના ઘરોમાં બહુ લેમ્પ્સ જોવા ન મળે ને એવું બધું હતું. હવે પાછા લેમ્પ્સ ઉમેરાયા છે, એટલે દરેકના ઘરોમાં ક્યાંક ને ક્યાંક તમારા ખૂણે ખાંચરે, બેડની આસપાસ કે ટેબલની આસપાસ લેમ્પ્સ હવે ફરીથી એટલા જોવા મળે છે. અને એ સિવાય પણ હવે ખૂબ બધી ડિઝાઇનર લાઇટ્સ આવી છે જે બ્લૂટૂથથી ઓપરેટ થાય છે, જેમાં કલર્સ છે, શેડ્સ છે, મૂડ પ્રમાણે રિફ્લેક્ટ કરે છે. અને એ સિવાય જે ડેઇલી રૂટીન આપણી જે નેચરલ લાઇટ છે એનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં ઉપયોગ કેવી રીતે થાય છે અને એનું કેટલું મહત્ત્વ છે? ઓકે, લાઇટિંગ પ્લેઝ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. કારણ કે જ્યારે અમે શરૂ કરતા હોઈએ છીએ તો ઇટ્સ અ બેઝિક એલિમેન્ટ ઓફ ડિઝાઇન, લાઇટ્સ. રીઝન ઇઝ કે અગર રૂમમાં લાઇટ નહીં હોય તો તમને કશું જ દેખાવાનું નથી. સો યુ વોન્ટ ગેટ એની રિફ્લેક્શન જેનાથી તમને કલર્સ દેખાય છે. તો એના ઉપર લાઇટ્સનું બેઝિક શું છે કે આ રૂમમાં મૂડ કયો સેટ કરવો છે એના ઉપર છે. સો જેમ કે લિવિંગ રૂમ હોય તો એની અંદર વી કેન કીપ અ ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લાઇટ્સ ફોર અ ડિફરન્ટ ઓકેઝન, કારણ કે ત્યાં આપણે ગેસ્ટને વેલકમ કરીએ છીએ. બટ બેડરૂમ ઇઝ અ પ્લેસ કે જ્યાં વી વોન્ટ ટુ રિલેક્સ. અને ડેફિનેટલી લાઇટ્સ બી અમે લેયર્સમાં વર્ક કરીએ છીએ. લેયર્સ એટલે વી ટ્રાય ટુ હાઇડ ધ લાઇટ્સ એઝ મચ એઝ પોસિબલ. પણ અત્યારે જે લેટેસ્ટ લાઇટ્સ મળે છે દે આર ફોર ધ સીલિંગ લાઇટ્સ. સીલિંગ એટલે ફોલ સીલિંગ એના માટે કરવું પડે જસ્ટ ટુ પ્લેસ ધ લાઇટ્સ. અને ટ્રાય કરીએ કે વી ડોન્ટ સી ધ સોર્સ ઓફ ધી લાઇટ. તો એનાથી એક એમ્બિયન્ટ લુક આપે છે. એમ્બિયન્ટ એટલે કે ક્યારેય ડાયરેક્ટ સોર્સ તમને નથી ખ્યાલ આવતો, બટ દેર ઇઝ અ પ્રેઝન્સ ઓફ લાઇટ ઇન અ રૂમ. અને ધેટ ઓલ્સો વી પ્લે ઇન અ લેયર. તો જ્યારે લેમ્પ મૂકીએ છીએ તો એ શું થાય છે કે જ્યાં જરૂર જ પડે છે ત્યાં એ લાઇટ આપે છે. બટ ઇટ ઇઝ નોટ ફોલિંગ ઓન એન અનવોન્ટેડ પ્લેસીસ. જેમ કે નાઇટ લેમ્પ આપણે બાજુ પર મૂક્યો છે તો ઇટ ઓનલી હેલ્પ્સ ધ પર્સન હુ વોન્ટ્સ ટુ રીડ. બીજાને ડિસ્ટર્બ ના કરે. સો દેટ ઇઝ હાઉ વી એડ ધોઝ લેયર્સ. રાઈટ. So it helps in setting up the tone and a mood of the whole space.
તો આ લેમ્પ ખરીદવાનું કોઈ ખાસ સૂચન તમે કરવા માગશો? કારણ કે આમ તો ગમી તો બધા જતા હોય છે, પણ ઘર પ્રમાણે કયા સેટ થશે એ બહુ અઘરું છે. ક્યારેક મંગાવીએ ઇન્ટરનેટ પર જોઈને તો એવું લાગે કે આ બહુ સુંદર છે, અને ઘરે આવે તો એકદમ તોતિંગ વચ્ચોવચ પડ્યો હોય એવો લાગે. કરે યાર આ તો બહુ મોટો પડે છે, અને એના શેડ્સ પછી કદાચ મળે નહીં, ને બહુ નાનો મંગાવીએ તો એવું થાય કે આની તો લાઇટ જ નથી આવતી. સામાન્ય માણસો માટે આ પ્રશ્નો બહુ મોટા હોય છે. તો how should you plan this kind of props in your room? કે આ લેમ્પ્સને કેવી રીતે કંઈ ખરીદવા કે એના માટેની કોઈ ગાઈડલાઈન ખરી? જેમ કે લિવિંગ રૂમ છે તો સૌથી પહેલાં તો અમે 3Dમાં જ મૂકીને બતાવી દેતા હોઈએ છીએ કે હાઉ ઇટ ઇઝ ગોઈંગ ટુ લુક લાઈક. વી ટ્રાય કે એ જે લેમ્પ્સ છે એ માર્કેટમાં અવેલેબલ હોય એ જ મોડલ્સ એમાં મુકાય. સો દેટ ઇઝ વાય કે અગર ક્લાયન્ટ કહે છે કે હા મને આઈ એમ ઓકે વિથ ધીસ લેમ્પ, તો તમને માર્કેટમાં મળી રહે. સેકન્ડ ઇઝ ડેફિનેટલી એની અંદર જે બલ્બ રિપ્લેસમેન્ટ થતા હોય છે, ધ સોર્સ ઓફ મેઇન જે લાઇટ છે, દેટ કમ્સ ઇન અ ડિફરન્ટ વોટેજીસ. એ આપણે ડેફિનેટલી સેટ કરી શકીએ છીએ ને. અને નાવ વિથ ધ હેલ્પ ઓફ ધી ટેકનોલોજી એનામાં શેડ્સ બી તમને મળી રહે છે. સો ઇટ બીકમ્સ રિયલી ઇઝી. પણ હા, જાતે જઈને માર્કેટમાં જઈને સિલેક્ટ કરવું પડે. યુ કેન નોટ જસ્ટ ઓર્ડર ઓનલાઈન અને એ આવે. સો આઈ ઓલવેઝ સજેસ્ટ કે યસ ડેફિનેટલી માર્કેટમાં જઈ અને એનો આઉટલુક જુઓ તમે, અને પછી તમે એને ખરીદો. ફાઇન. એવો બીજો પ્રશ્ન હોય છે વોલપેપરનો, જેની પણ ખૂબ બધી અત્યારે ઇન્ટરનેટ ઉપર કે ઇન્સ્ટાગ્રામ કે રીલ્સમાં કે યુટ્યુબ શોર્ટ્સમાં લોકો સજેસ્ટ કરતા હોય છે, અને મસ્ત મસ્ત વોલપેપર એ લોકો દેખાડતા હોય છે. વોલપેપરની પાછી એક બીજી જફા એ છે કે પેલું ક્યાં લગાડવા અને કેવી રીતે લગાડવા, અને કેટલો સમય રહેશે, ભેજ આવશે તો ઉખડી જશે કે નહીં ઉખડી જાય, ને પછી કેવું લાગશે. વોલપેપરને પ્લેસ કરવા માટેની શું સાચી રીત છે, અને કેવી દિવાલ ઉપર એ પસંદ કરી શકાય, અને કેવા પસંદ કરી શકાય? ઇફ યુ કેન ગાઈડ અસ. ઓકે, સો અગેન વોલપેપર ઇઝ અ સેકન્ડ લેયર ફોર મી. કે અગર મારે પાછળ બેકગ્રાઉન્ડમાં મારો કલર છે, મારે એને પણ હાઇલાઇટ કરવો છે, એની ઉપર હું ફ્રેમિંગ કરી અને એમાં વોલપેપર લગાવીશ, એન્ડ ધેન અગેન આઈ વિલ એડ સમ પિક્ચર ફ્રેમ ઓર સમથિંગ. એટલે વોલપેપર વિલ જસ્ટ એક્ટ એઝ અ મીડિયમ બિટવીન ધ વોલ એન્ડ ધ પેઇન્ટિંગ ટુ બી હાઇલાઇટેડ. એટલે જ્યાં તમારે જે કહેવાય ને કે અગેન અ પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન જે આપણે યુઝ કરીએ છીએ, એમ્ફેસિસ શેને કરવું છે. તમે અગર આજે ફોટો ફ્રેમ કે કંઈ મૂકો છો, તે ફ્રેમને એમ્ફસાઇઝ કરવું છે કે વોલપેપરને એમ્ફસાઇઝ કરવું છે. સો ડિપેન્ડ અપોન ધેટ ઇવન એની પેટર્ન ડિસાઇડ થાય. ઇફ ઇટ ઇઝ ઇન અ બેકગ્રાઉન્ડ તો ડેફિનેટલી એની પેટર્ન્સ જે છે સિમ્પલ રિપીટેટેડ અને વેરી લાઇટ એન્ડ સિમ્પલ સિલેક્ટ થશે. બટ મારું હાઇલાઇટિંગ પોર્શન જ વોલપેપર છે, તો પછી એની ઉપર પછી બીજી કોઈ જ વસ્તુ ડેકોરની નહીં આવે. સો ધીસ આર ધ થિંગ્સ વિચ વી નીડ ટુ ટેક કેર. હવે કોઈક જગ્યાએ એવું આખું પ્રિન્ટેડ બનાવ્યું વોલપેપર, પણ ત્યાં આગળ સોફો આવી જાય છે, હાફ પ્રિન્ટ કપાઈ ગઈ. ડઝ દેટ મેક સેન્સ? નો. સો આની આગળ હજી સોફો આવવાનો હોય તો પછી ડેફિનેટલી ધેટ અગેન એક્ટ્સ એઝ ધ બેકગ્રાઉન્ડ. તો એ વખતે પ્રિન્ટ અને કઈ રીતે લેવી, એ બી કોમ્બિનેશન ઓફ કે સોફાનું ફેબ્રિક કયું હશે એના હિસાબે સિલેક્ટ થશે. સો ઇટ ઇઝ અગેન અ લેયર ટુ ધ વોલ. રાઈટ. એવો એક બીજો જે સામાન્ય માણસ જે રીતે પોતાના ઘરને ડેકોરેટ કરતો હોય છે, એમાં હવે ગ્રીન પ્લાન્ટ્સનો પણ બહુ બધો ઉપયોગ થાય છે. કુંડા અને જાત જાતના ઇન્ડોર પ્લાન્ટ્સ અને છોડ, અને જે બંધ વાતાવરણમાં થોડા વધારે ગ્રો કરે કે વધારે ગ્રીન લાગે, અને લોકોને હું બહુ જ કુદરતથી નજીક છું એવું દેખાડવાનું પણ હવે જરા ચલણમાં છે, એટલે એ ગમતું હોય છે. તો ઇન્ડોર પ્લાન્ટ્સને ડિઝાઇનમાં કેટલી જગ્યા આપવી, કેવી જગ્યા આપવી, અને કેટલા પ્રમાણમાં જગ્યા આપવી, એ સમજાવો. ઓફકોર્સ પ્લાન્ટ્સ આર ડેફિનેટલી ઇમ્પોર્ટન્ટ બિકોઝ ઇટ્સ અ લાઈવ થિંગ. કે આજે જે કહેવાય ને કે બાકી બધી જે વસ્તુ છે ઇટ ડઝ નોટ બ્રીથ, બટ પ્લાન્ટ્સ ડુ બ્રીથ. રાઈટ. તો એની અંદર બી એવું છે કે દેર આર સર્ટન સિલેક્ટિવ પ્લાન્ટ્સ કે જેમાં કહેવાય ને કે ઇન્ડોર્સમાં જે ઉગે એમાં ફ્લાવર્સ ના હોય. સો ડેફિનેટલી વી સિલેક્ટ અ સર્ટન પ્લાન્ટ્સ, જેમ કે સ્નેક પ્લાન્ટ થઈ ગયું, મની પ્લાન્ટ થઈ ગયું, ધેટ વી ટેક. અગેન ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ કે કઈ જગ્યા પર મૂકવું છે, અને એને મેન્ટેન કરવું બહુ જરૂરી છે. ઇટ ઇઝ નોટ સમથિંગ કે આજે લાઈને મૂકી દીધું. મેન્ટેન થાય તો જ એ સારું લાગશે. એન્ડ ડેફિનેટલી દેર આર બાલ્કનીઝ રાઇટ નાઉ કે જેની અંદર વી કેન ડેકોરેટ ધોઝ પ્લાન્ટ્સ. તો મેજરલી ઇન્ડોરમાં મની પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ છે, એ બધા જ યુઝ કરવા જોઈએ બિકોઝ દે ડોન્ટ નીડ અ સનલાઇટ. તો અને એ લોકોને એટલું બધું કેર પણ જોઈતી નથી.
Second is there are lot of other plants which are also in a trend, that is the rubber plant અને એ બધું. પણ ડિપેન્ડ કરે છે કે તમે એને કેવી રીતે કેર કરો છો. એન્ડ ઇટ હેઝ અ પર્ટિક્યુલર એરિયા કે ઓકે ફાઇન અહીંયા એ શૂટ કરશે તો તમે રાખો. જેમ કે એન્ટ્રન્સ લોબી છે કેવી જગ્યાએ. હવે બેડરૂમ ઇઝ નોટ અ રાઇટ પ્લાન્ટ ફોર અ રબર પ્લાન્ટ ઓર સમથિંગ. સો ડેફિનેટલી એ બધી જ વસ્તુ ધ્યાનમાં રાખી અને પછી પ્લાન્ટ વી ડિસાઇડ. સો ફેક પ્લાન્ટ્સ આર મોર કન્વિનિયન્ટ કે પછી ના ઓરિજિનલ પ્લાન્ટ્સ તરફ જ જવું જોઈએ? ઓરિજિનલ પ્લાન્ટ્સ તરફ જવું જોઈએ. આઈ અવોઇડ આર્ટિફિશિયલ. હા, ઓકે. એક બીજી બહુ જ મહત્વની જગ્યા છે, કદાચ ડ્રોઈંગ રૂમ કે બેડરૂમ તો હજી આખું પરિવાર બેસીને નક્કી કરતું હોય છે કે અહીંયા કેવા પ્રકારનું ડેકોરેશન થશે, અથવા તો રૂમમાં કપલ નક્કી કરતું હોય છે કે ભાઈ બસ આટલું જ જોઈએ છે કે આવું જ જોઈએ છે. કિચન એક એવી જગ્યા છે જ્યાં આમ ભરે આખા પરિવારનો હિસ્સો હોય પણ પરિવારને બહુ ઇજાજત નથી હોતી. એ આખું કિંગડમ છે ઘરની સ્ત્રીનું. તો રસોડાના ઇન્ટિરિયર માટેના શું ખાસ મહત્ત્વના ખ્યાલો છે જે ધ્યાનમાં રાખવા જોઈએ? કિચન પણ હવે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં બહુ મહત્ત્વનો ઓરડો છે. તો એને ડિઝાઇન કરતી વખતે તમે શું ધ્યાન રાખો છો, અને કોઈ પણ સ્ત્રીને શું સલાહ આપવા માગશો કે જે પોતાનું નવું ઘર, નવું રસોડું ડિઝાઇન કરાવવા જઈ રહી છે, એણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? ઓકે, કિચન તો ડેફિનેટલી બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે જ. અને એની અંદર ઘણી બધી વસ્તુ છે કે અગેન જે લેડી છે જે યુઝ કરવાના છે, તો પહેલી તો વસ્તુ એ કે પોતે યુઝ કરવાના છે કે કોક યુઝ કરવાનું છે. મીન્સ સમટાઈમ્સ સમ ક્લાયન્ટ હેવ અ કુક ઇન ધેર હાઉસ. તો પહેલાં તો એ જોવું પડે કે તમારો પોતાનો પર્સનલ યુઝ છે કે સમબડી એલ્સ ઇઝ ગોઈંગ ટુ યુઝ, અને એ ચેન્જ થતું રહે છે. સો એ હિસાબે ફિનિશિસ પણ ડિસાઇડ થાય છે. મિકેનિકલ જે ફંક્શન્સ છે એ પણ ડિસાઇડ થતા હોય છે. પોતે યુઝ કરે દેન વી ગીવ અ પ્રોપર મિકેનિકલ, બિકોઝ ઓ સિંગલ હેન્ડ યુઝ થવાનો છે. તો જે અપ્લાયન્સીસને બધું અમે યુઝ કરીએ છીએ લોંગ ટર્મ ચાલે છે, પણ અલગ અલગ લોકો એને યુઝ કરે તો એમાં તકલીફ આવતી હોય છે. સો વી મેક ઇટ વેરી ક્લિયર ઇન ધીસ થિંગ કે પછી આ વસ્તુ તમે ભૂલી જ જાઓ. ના યુઝ કરો તો સારું, નહીં તો મેન્ટેનન્સ આવશે. બરાબર. સેકન્ડ ઇઝ ધ વે ધે યુઝ. હવે બહુ જ નાની વસ્તુ છે કે હા તમારો ગેસ વચ્ચે છે તો એની નીચે અમુક લોકોને આદત હોય કટલરી નીચે રાખે કે સાઈડમાં, તો એ લોકોને એ બી પૂછવું પડે. સો સર્ટન પીપલ હેવ એન હેબિટ કે તમે લેફ્ટી છો કે રાઇટી. સો લેફ્ટ સાઈડ વિલ બી મોર ફંક્શનલ ઓર રાઇટ સાઈડ વિલ બી મોર ફંક્શન. એ હિસાબે કટલરી સેટ થાય, એ હિસાબે બીજી બધી ગ્રેનરીઝ પણ એ હિસાબે સેટ થાય. સેકન્ડ ઇઝ કે તમારું સ્ટોરેજ કઈ રીતનું છે. હવે ઘરઘંટી હોય તો ડેફિનેટલી યુ આર ગોઈંગ ટુ સ્ટોર ધ ગ્રેન્સ. એટલે સ્ટોરેજ જે છે એ ક્યાં જશે? અને ઘરઘંટી છે તો એને ખેંચીને બહાર વચ્ચોવચ્ચ લાવવી પડશે, ઓર વી ક્રિએટ અ સ્પેસ કે ત્યાં ને ત્યાં જે સ્ટાર્ટ થાય, ત્યાં ને ત્યાં જે ક્લીન થાય. તો આ બધી જ વસ્તુ એ લોકોને પૂછી અને પછી એ રીતે પ્રોપર સ્પેસ આપવી પડે છે કે એ લોકો જ્યારે યુઝ બી કરે ને તો નડે નહીં કોઈને. હવે તો ડ્રોઅર, ક્લોઝેટ્સ કે કબર્ડ્સની પણ આખી ડિઝાઇન બદલાઈ ગઈ છે. હું હમણાં જ ઇન્સ્ટાગ્રામ પર થોડુંક આ પોડકાસ્ટ માટે સર્ચ કરતો હતો તો મને કેટલા બધા પછી એક આવવા માંડે. એક જુઓ એટલે નાની નાની જગ્યાઓમાં પેલું સ્લાઇડ કરીને બહાર લાવે અને પછી એમાંથી 4 ખાના બીજા નીકળે અને આખું ટેબલ બની જાય, અને જમી પરવારીને તમે પાછું આમ કરીને ધક્કો મારીને અંદર નાખી દો. અને ખૂબ બધી જાતની રીતે નાની નાની જગ્યાઓની ગોઠવણ થતી હોય છે. અને હવે ખૂબ બધું એક કોરિયન અને વેસ્ટર્ન ફર્નિચરનો પણ ખાસો ઇન્ફ્લુઅન્સ છે લોકોના ઘરોમાં રાચરચીલું ગોઠવવા માટે. એ અત્યારે માર્કેટમાં છે, એ પણ લોકો ખૂબ એક્સપેક્ટ કરતા હોય છે. બટ જ્યારે ફંક્શનની વાત આવે, જેમ કે વોર્ડરોબની ફોર એન એક્ઝામ્પલ લઈએ, ઓફકોર્સ કે જ્યારે આપણે વોર્ડરોબ ઓપન કરીએ છીએ તો દેર આર સર્ટન થિંગ્સ કે આપણે ઓર્ગેનાઇઝર્સ આપીએ, જેમ કે ટાઈ છે, બેલ્ટ છે, રિસ્ટ વોચ છે, આ બધા માટે અલગ એક સ્પેસ છે, એક અલગ ડ્રોવર્સ પણ આવે છે. સો એક આખું ઓર્ગેનાઇઝર ક્રિએટ થાય છે અકોર્ડિંગ ટુ યોર ડેલી લાઈફ. તો એની અંદર આ બધી વસ્તુ અગર મૂકીએ છીએ તો ક્લાયન્ટને ઘણું સારું રહે છે કે વારે ઘડીએ કોઈ વસ્તુ ખોવાતી નથી. બીજું કે આ બધી વસ્તુ છે ને ડિસિઝન મેકિંગ ઉપર અફેક્ટ કરતી હોય છે ઇન અ ડેલી લાઈફ. કે સ્ટાર્ટિંગ ફ્રોમ પહેલાં તો ગોતવું પડે કે મારે આ પહેરવું છે તો આ ક્યાં છે, રેધર દેન યુ જસ્ટ ઓપન એન્ડ યુ હેવ ઓલ ધી ઓપ્શન એન્ડ યુ પહેલેથી માઇન્ડમાં છે કે આ જ પહેરવું છે. સો યુ ડિસિઝન મેકિંગ ફટીગ ઓછું આવે છે. સો દેટ ઇઝ વાય વી નીડ ટુ ઓર્ગેનાઇઝ અવર વોર્ડરોબ્સ એન્ડ ધ કિચન વેરી મચ. કે સાંજે 5 વાગે ને પછી સમટાઈમ્સ એવું થાય ને કે મને કેમ આ યાદ નથી રહેતું. ધીસ ઇઝ ધ રીઝન કે તમારું લાઈફસ્ટાઈલ જે છે ને ઓર્ગેનાઇઝડ નથી. રાઈટ. સો વોર્ડરોબ્સ છે ને આ બધી વસ્તુ તમને ઓર્ગેનાઇઝ કે જે વસ્તુ રોજ કરવાની જ છે એમાં કેમ ડિસિઝન લેવા છે. રાઈટ.
સો દેટ ઇઝ વાય હેબિટ્સ મેટર્સ અગેન. યસ. સો જેમ કે અમુક વખતે કેવું હોય કે ઓકે આઈ વોન્ટ ટુ વેર ધીસ અને મને હંમેશા આદત છે કે પ્રેસ હોવી જોઈએ. સો વોર્ડરોબમાંથી જ એક પ્રેસ બોર્ડ આવે, અલગથી એને કાઢવાનું હોય ને કરવાની હોય તો આઈ વિલ નેવર ડુ ઇટ, અથવા તો હું એ પહેરીશ જ નહીં. સો દેટ ઇઝ ધ મેઇન થિંગ કે વાય ટુ ઓર્ગનાઇઝ એવરીથિંગ. બરાબર છે. અને આ બધા ઇક્વિપમેન્ટ્સ ને કોરિયન ને ચાઇનીઝ થ્રુ જ આવે છે. અને ડેફિનેટલી આપણા બી જે લાઈફસ્ટાઈલમાં એ વસ્તુ સેટ થતી હોય છે અને ઓર્ગનાઇઝ કરવું એ સારી વસ્તુ છે. તો આ બધી વસ્તુઓ એક પ્રકારની ક્રિએટિવિટી પણ એક્સપેક્ટ કરે છે ફ્રોમ ધી ડિઝાઇનર પોઈન્ટ ઓફ વ્યૂ ઓલ્સો. તમારા માટે એક ટ્રેડિશનલ ડિઝાઇનિંગ સેન્સ અને આ પ્રકારની ક્રિએટિવિટી શું વધારે મહત્ત્વનું છે? ક્રિએટિવિટીને ઇન્કોર્પોરેટ કરવી કે જે રૂટીન ટ્રેડિશનલી જે બધું થતું હોય છે એને? કારણ કે ક્રિએટિવિટી એપ્લાય કરવામાં પાછી એક કોસ્ટનું ફેક્ટર પણ આવતું હોય છે. સો પહેલાં મને ક્રિએટિવિટી ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કેટલી જરૂરી છે અને હાઉ ડુ યુ બેલેન્સ ઇટ વિથ ધ કોસ્ટ એ સમજાવો. સો ડેફિનેટલી ક્રિએટિવિટી એની અંદર છે કે હાઉ ટુ ડુ ધ કમ્પ્લીટ સ્પેસ પ્લાનિંગ કે અને પછી જે એક પીસ બનાવતા હોઈએ છે તો એની અંદર આખું ઇટ્સ અ ટોટલ પેકેજ ઓફ ક્રિએટિવિટી. સ્પેસ પ્લાનિંગથી લઈને મૂડ બોર્ડથી લઈને ફર્નિચર ડિઝાઇન, ઇન્ટરનલ ડિઝાઇન્સ, આ બધું એક આખું પેકેજ જ છે વિચ ઇઝ અગેન અ ક્રિએટિવિટી કે આ બધું ભેગું કેવી રીતે કરવું અને ક્લાયન્ટને પ્રેઝન્ટ કરવું. સો ઇટ્સ અ ક્રિએટિવિટી. સેકન્ડ, ઇટ વેલ્યુ એડિશન ત્યારે કરે છે બિકોઝ ઇટ્સ યોર પર્સનલ સ્પેસ. સો ઇટ ઇઝ ડેફિનેટલી ગિવિંગ યુ અ પીસ ઓફ માઇન્ડ. તો એ જે અગર પીસ ઓફ માઇન્ડ આપે છે દેન ડેફિનેટલી ઇટ ઇઝ ડુઈંગ અ વેલ્યુ એડિશન ટુ યુ. અને અત્યારે માર્કેટમાં આટલી બધી વસ્તુ અવેલેબલ છે તો એમાંથી મારા ઘર માટે મારે 3-4 વસ્તુ જે સિલેક્ટ કરવી છે એના માટે ક્લારિટી મળે કે ક્લાયન્ટને એમ ના થાય કે, અને આઈ અલાઉ ધેમ ટુ એક્સપ્લોર. પહેલાં હું ક્લાયન્ટને કહું જાઓ જઈને તમે માર્કેટમાં આ વસ્તુ જોઈ આવો, સો દેટ યુ ડોન્ટ ફીલ કે મને કેમાં નહોતી ખબર. તો એજ્યુકેટિંગ અ ક્લાયન્ટ ફોર ઈચ એન્ડ એવરીથિંગ વિચ ઇઝ ટ્રેન્ડિંગ, અને પછી એમાંથી સિલેક્ટ કરાવું કે ધીસ ઇઝ ગુડ ફોર યોર ડિઝાઇન ઓર યોર હોમ. સો દેટ ઇઝ હાઉ આઈ ડુ ધ વેલ્યુ એડિશન. રાઈટ. ઇટ્સ ક્રિએટિવિટી પણ ઇમ્પોર્ટન્ટ છે અને ટ્રેડિશનલી જે થતું હોય એ પણ બહુ જરૂરી છે. આ જ્યારે ટ્રેડિશનલ કરવાની વાત કરીએ ઈશા, ત્યારે એક વાત મને બહુ એવું યાદ આવે છે કે દરેકને અંદર ખાને એવું થતું હોય છે કોઈક સારું ઘર જોઈને કે આવું તો આપણે કરી શકીએ, આ તો આપણને ફાવે, અથવા તો કોકનું ઘર જોઈ આવે ને પછી કે આપણે આવું કરી લઈશું, એટલે એમને સારું પણ લાગે અને ઓછા પૈસામાં કામ પણ થઈ જાય. મને એ સમજાવો કે ઇન્ટિરિયર ડિઝાઇનરની જરૂરત કેમ છે ઘરમાં? પહેલાં પણ લોકો ઘર પોતાની રીતે અવેરતા હતા, સાજ સજ્જા એની રાખતા હતા, સજાવટ કરતા હતા, શણગાર કરતા હતા. ત્યારે આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો કોન્સેપ્ટ જ નહોતો. છેલ્લા 15-20 વર્ષોમાં આવેલો આ વિચાર હવે ઘેર ઘેર વ્યાપી ગયો છે. તો ઇન્ટિરિયર ડિઝાઇનરની જરૂરત કેમ છે? મને એ સમજાવો જો મારું નવું ઘર હોય તો. ઇટ્સ અ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ફોર એવરીથિંગ. ઇટ્સ અ સિંગલ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ ફોર ડિસિઝન. રીઝન એ છે કે જ્યારે શરૂઆત કરીએ છીએ, જે મેં કીધું કે અગેન ગોઈંગ બેક ટુ ધી હેબિટ્સ, કે એક આખું બાસ્કેટ રેડી કરીએ છીએ, આસ્કિંગ ધેમ ધ ક્વેશ્ચન્સ કે આટલી વસ્તુ તમારી જરૂરિયાતની છે. બીજી વસ્તુ કે જે અત્યારે માર્કેટમાં ટ્રેન્ડ ચાલતો હોય, નાવ દે ડોન્ટ નો વોટ ઇઝ લાઈક જીપ્સમ સીલિંગ. ઓકે, પીઓપી કરવાની છે કે જીપ્સમ? ઇટ ઇઝ બોથ ધ સેમ થિંગ, પ્લાસ્ટર ઓફ પેરિસ અને જીપ્સમ બોર્ડ. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ? શું કરવું જોઈએ? તો અમુક લેવલ પછી તમે આ જોયું ફર્નિચરમાં કદાચ તમને આઈડિયા આવશે, બટ એના સિવાય ઘણી બધી ટેકનિકાલિટીઝ છે જેમાં તમને આઈડિયા નહીં આવે. સપોઝ કે મારે આખી જે વોલ છે હિડન વોલ કરવી છે, એમાં દરવાજો છે નથી બતાવો, તો એમાં હું કઈ રીતે મિકેનિક્સ યુઝ કરીશ? મને હિડન ડોર જોઈએ છે, ક્લાયન્ટનું ખાલી એ ડિમાન્ડ છે, પણ કઈ રીતે? અને બીજી વસ્તુ એ થાય છે કે પહેલાં કેવું હતું કે મિસ્ત્રીને બેસાડ્યા અને ધીરે ધીરે કહેતા ગયા ને એ કરતો ગયો. એમાં બે વસ્તુ થાય છે, તમને આઉટપુટ નથી ખબર હોતી, બીજું છે તમારું કોસ્ટ તમારા કંટ્રોલમાં નથી. યુ આર ઓલ્સો ગિવિંગ ધ મની એઝ જેમ જેમ મિસ્ત્રી તમને માંગતો જાય છે ને કામ કરતો જાય છે. બટ હિયર ક્લારિટી કમ્સ કે ઓકે ફાઇન, આજે તમે સીલિંગ કરાવશો, ધીસ વિલ કોસ્ટ યુ ધીસ મચ, અને આપણે આ સીલિંગ કરાવવી જોઈએ. પછી વોટરપ્રૂફ, અગર બાથરૂમમાં છે તો કઈ સીલિંગ કરાવવી જોઈએ, બાલ્કનીઝમાં કઈ સીલિંગ કરાવવી જોઈએ, એન્ડ ધેર આર હે લોટ ઓફ મટીરિયલ્સ ઇન ધ માર્કેટ. તો એમાંથી સિલેક્શન કે કઈ વસ્તુમાં જવું જોઈએ. સો each and every agencies and a contractor comes with 5 different options. Right. So interior designer help you to curate that કે
યુ શુડ ગો વિથ ધીસ. કરેક્ટ. અને કદાચ એ પછી જે આખા ઘરની એક રૂપરેખા તૈયાર થાય છે એમાં તમારે 24 કલાક 365 દિવસ રહેવાનું છે, તો કદાચ સારું પણ તમારી ઉર્જા પણ બદલાતી જ હશે. આઈ એમ શ્યોર એ આવા સુંદર ઘર કે સરસ રીતે અવેરાયેલા કે ડિઝાઇન થયેલા ઘરમાં એક જુદા પ્રકારની ઉર્જાનો પણ વ્યાપ વધતો હશે, એવું પણ મારું માનવું છે. ડુ યુ એગ્રી વિથ દેટ કે ગુડ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ગિવ્સ અ ગુડ વાઇબ્સ ઓલ્સો? ઇટ બેલેન્સીસ બેઝિકલી, કારણ કે દરેક જે મેં કીધું ને કે કલર છે કે બધું આપણા સાયકોલોજી ઇમોશન્સને અફેક્ટ કરે છે. એન્ડ દેર આર ટુ ડિફરન્ટ થિંગ્સ. જે કહેવાય ને કે ફર્નિચર, મોસ્ટલી અત્યારના જે ફર્નિચર છે ને દે આર સ્ક્વેર શેપ. પહેલાં જે હતા ને દે વર મોર કર્વડ ને એ રીતે. વાય? બિકોઝ ઇટ શોઝ ધ મૂવમેન્ટ ઓફ એનર્જી. બિકોઝ વેન યુ સી ધ સ્પાઇરલ ઇટ્સ અ મૂવમેન્ટ એન્ડ વેન યુ સી ધ સ્ક્વેર ઇટ્સ અ સ્ટેગ્નેશન. તો હવેના ફર્નિચર જે છે ને ઇટ દે આર મોર એટ અ રાઇટ એંગલ. તો આઈ ઓલવેઝ આસ્ક અ ક્લાયન્ટ કે અમુક વસ્તુ જે છે ને એ આપણે બહારથી લઈએ, અમુકમાં પેટર્ન યુઝ કરીએ. રીઝન ઇઝ કે ઇટ વિલ બેલેન્સ ધ મસ્ક્યુલાઇન અને ફેમિનાઇન એનર્જી. એટલે જે સ્ક્વેર ફર્નિચર છે, જે મિસ્ત્રી બનાવવાનો છે, ડેફિનેટલી કાટખૂણે થશે. બટ ડેફિનેટલી શેપ્સ અમુક આપવા કે કર્વડ શેપ, ઇટ ઓટોમેટિકલી શોઝ ધ મૂવમેન્ટ ઇન ધ સ્પેસીસ. પેટર્ન્સ જે છે ઇટ શોઝ ધ મૂવમેન્ટ ઇન ધ સ્પેસીસ. એટલે ડેફિનેટલી અમે લોકો જ્યારે મટીરિયલ સિલેક્શન કરીએ છીએ ફોર ધ ટેપેસ્ટ્રી એન્ડ અપહોલ્સ્ટ્રીઝ, તો એમાં વી ગો ફોર ધ પેટર્ન્સ. રીઝન ઇઝ કે ઇટ શોઝ ધ મૂવમેન્ટ. તમે આ જ્યારે આ શેપ્સ અને એની વાત કરી રહ્યા છો, પેટર્ન્સની વાત કરી રહ્યા છો, કલર્સની વાત કરી રહ્યા છો, ત્યારે મને છે ને એક રીલ વચ્ચે દેખાઈ હતી, એ બહુ યાદ આવે છે. એ બહુ સિમ્પલ સરસ વાત કરતી, મને બહુ ગમી ગઈ હતી કે ધ વર્લ્ડ ઇઝ લૂઝિંગ ધ કલર્સ નાવ. એટલે પહેલાં કેટલું બધું કલરફુલ આપણા ઘરો, આપણા અટાયર્સ, આપણા પરિધાન, આપણી આસપાસ એટલા બધા રંગો રહેતા હતા. જાતના શેપ્સ અને સાઇઝ આપણને ફર્નિચરમાં, બિલ્ડિંગમાં, તમે કહો છો એ પ્રમાણે કર્વ્સ ને જુદા જુદા એ દેખવા મળતા હતા. હવે એવરીથિંગ ઇઝ વેરી જીઓમેટ્રિકલ અને બહુ પેલા પેલેટ શેડ્સ કે જે કહે છે પેસ્ટલ શેડ્સ, એની ઉપર બધા ઇવન લગ્નોમાં, પ્રસંગોમાં પણ. તો મને બહુ એવું થતું હતું, એ રીલ મને બહુ જ ગમી ગઈ હતી કે વર્લ્ડ ઇઝ લૂઝિંગ ધ કલર્સ એમ. તો શું આ ઇન્ટિરિયર ડિઝાઇનર્સની પણ એક પોતાની એક સમજણ છે જે આપણને થોડા રંગોથી હવે આજકાલ જરા અતડા રાખે છે, કે અતડા રાખે છે કદાચ, કે ભાઈ ના બહુ લાલ, પીળા, લીલા, જાંબલી રંગો થઈ ગયા, હવે જરાક આ થોડા ઇંગ્લિશ કલર્સ, થોડા પિસ્ટલ શેડ્સ, એનો અનુભવ લો. મોટાભાગના ઘરોમાં હવે બહુ એક વન સિંગલ શેડ ચાલતો હોય છે. ડુ યુ થિંક દેટ વર્લ્ડ ઇઝ લૂઝિંગ કલર્સ ઇન દેટ વે? ઓફકોર્સ, જ્યારે કન્સેપ્ટ મિનિમલિઝમનો ચાલ્યો હતો કે જરૂર પૂરતી વસ્તુઓ, તો ડેફિનેટલી એ વસ્તુ એને અફેક્ટ કરતી હતી. અને ગ્લોબલાઇઝેશનના લીધે જે ટ્રેન્ડ કલરનો ચાલતો હોય, જે મૂવીઝમાં દેખાડે, એની અફેક્ટ બહુ જ પર્સનલ લાઈફ ઉપર પડે છે. બટ ઇન્ડિયા વોઝ નોટ મેડ ફોર દેટ, કારણ કે ઇન્ડિયા વોઝ અબાઉટ મેક્સિમલિઝમ ઇન ટર્મ્સ ઓફ કલર્સ, ઇન ટર્મ્સ ઓફ ડેકોર એન્ડ એવરીથિંગ. તો એ આપણે ભૂલવું ના જોઈએ. એન્ડ ડેફિનેટલી આઈ ટ્રાય ટુ એડ કલર્સ વિથ દેટ, કે હું જે થોડા બ્રાઇટ કલર્સ આપણે યુઝ કરીએ છીએ બિકોઝ ઇટ શોઝ અવર કલ્ચર. અને હું થોડો ટાઈમ બહાર પણ રહેલી છું, તો આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ કે બહારનું કલ્ચર છે ને એમાં દે ડોન્ટ યુઝ સો મચ કલર્સ. સો દે હેવ પર્ટિક્યુલર કલર પેલેટ. હવે એ જ આખું ઓવરઓલ બધે યુઝ થાય છે. બટ આઈ ઓલવેઝ લાઈક ટુ હાઇલાઇટ અવર કલ્ચર. સો ડેફિનેટલી એ હું ત્યાં બેલેન્સ કરી શકું છું કે જ્યાં મારે અપહોલ્સ્ટ્રી, ટેપેસ્ટ્રીનો કલેક્શન્સ કે એના સિલેક્શન્સ કરવાના હોય છે. સો વી ડેફિનેટલી એડ કલર્સ ઇન દેટ. કઈ રીતે આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં રસ પડ્યો ઈશા? આમ લોકો મોટેભાગે આ બહુ ઓછા, અને તમારી જે ઉંમર છે એ પ્રમાણે મને એમ લાગે કે તમે જ્યારે શરૂ કર્યું હશે ત્યારે આનો બહુ મહિમા નહીં હોય, કારણ કે વર્ષો સુધી આપણે ત્યાં 2-3 જે ક્ષેત્રોમાં જ પ્રવાહ જતો તો એ રીતે જ હતું કે ડૉક્ટર બનવાનું છે, એન્જિનિયર બનવાનું છે, MBA થવાનું છે, MCA થવાનું છે. બહુ થઈ ગયું આટલું તો. બહુ તો તમે વધારે હોશિયાર હો તો CA થાવ. તો આ ઇન્ટિરિયર ડિઝાઇનિંગનું ક્ષેત્ર છે કે એ પ્રકારનો કંઈક, ઇવન આર્કિટેક્ટ કે નહીં, એના અંદરનો એક પાછો વિભાગ. તો આમાં કઈ રીતે રસ પડ્યો અને કેવી રીતે આમાં આપણે પ્રવેશ લીધો અને કેવી રીતે અહીં સુધી પહોંચ્યા? સો ડેફિનેટલી ગ્રેજ્યુએશન તો મેં આર્કિટેક્ચરમાં કરેલું છે, અને ઇન્ટિરિયર ડિઝાઇન એક એની જ એક્સટેન્ડેડ ડિસિપ્લિન છે. વેર આર્કિટેક્ચર સ્ટોપ્સ, ઇન્ટિરિયર સ્ટાર્ટ. સો એમાં એવું છે કે જ્યારે ગ્રે સ્ટ્રક્ચર ફિનિશ થાય અને પછી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ સ્ટાર્ટ થાય.
આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરનું કમ્પેર કરીએ ને તો આર્કિટેક્ચર ઇઝ અબાઉટ લાઇક અ બિગ સ્પેસીસ વાઇલ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇઝ વેરી સ્મોલ સ્પેસીસ લાઇક અ ડ્રોવર અને આર્કિટેક્ચર ઇઝ અબાઉટ અ સ્પેસ લાઇક કે એક રૂમ છે 3x3નો. તો દેટ ઇઝ હાઉ કે એનું અને બીજી વસ્તુ કે જ્યાં આપણે કહીએ ને કે મટીરિયલ છે, થોડું હિસ્ટ્રી એક્સપ્લોર કર્યું હતું. સો આઈ લવ ટુ રીડ અ લોટ. તો એના હિસાબે કે હિસ્ટ્રી વધારે એક્સપ્લોર કર્યું હતું કે હા મટીરિયલની શરૂઆત ક્યાંથી થઈ, વેન ધ ગ્લાસ સ્ટાર્ટેડ, એનો બેઝિકલી યુઝ કેવી રીતે થયો હતો. પછી જે અલગ અલગ સિવિલાઇઝેશન્સ છે એની અંદર મટીરિયલનું કઈ રીતે એક્સપ્લોરેશન હતું, કયા મટીરિયલ છે જે ટાઈમલેસ છે, પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન, એલિમેન્ટ ઓફ ડિઝાઇન કેવી રીતે. અને ડેફિનેટલી ઇન્ટિરિયર ડિઝાઇન ઇઝ મોર ઓર લેસ કોલેબરેટેડ વિથ ફેશન ડિઝાઇનિંગ બિકોઝ ટેક્સટાઇલ્સ અંદર આવે છે. તો ધીરે ધીરે એની સ્ટડી ને એ બધું જ્યારે કરતી ગઈ અને બહાર પણ અમુક પ્લેસીસ એવા વિઝિટ કર્યા વિચ જેને જોઈને મને એવું લાગ્યું કે નહીં, આઈ વુડ લવ ટુ એક્સપ્લોર ધીસ મોર. તે એક્સપ્લોર કરતાં કરતાં એક એક્સપિરિયન્સ આવે છે અને એક્સપિરિયન્સ થ્રુ આઈ કેન હેલ્પ માય ક્લાયન્ટ ટુ ગેટ અ બેટર વે ઓફ લિવિંગ. એબ્સોલ્યુટલી. અને વચ્ચે તમે પેલું સરસ વાત એ કરી કે અબ્રોડમાં એક પેસ્ટલ શેડ્સ કે એમનો, કારણ કે એમની પાસે બહુ ઓછા રંગો હતા એટલે એમણે એક આખો શેડ કાર્ડ બનાવ્યું ને પછી એ વર્લ્ડ વાઇડ ચાલ્યું. તમારો થોડો ઘણો અનુભવ આફ્રિકન કન્ટ્રીઝમાં રહ્યો છે અને હું સમજુ છું ત્યાં સુધી આપણે ત્યાં યુરોપિયન સ્ટાઇલને કે ગ્રેગોરિયન સ્ટાઇલને કે રેનેસા આર્કિટેક્ટને કે એની ડિઝાઇનને ઘણું બધું, અને એ સિવાય વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સમાંથી ઘણું બધું આપણે ત્યાં આવેલું છે ને ઘણું બધું ફોલો થાય છે. આફ્રિકન કે એ પ્રકારના એરિયાઝમાંથી આપણે ત્યાં બહુ ઓછું આવ્યું છે અથવા તો એની સમજણ કદાચ ઓછી છે કે કદાચ આપણે ઓછું ફોલો કરીએ છીએ. તમારા એ આફ્રિકન કન્ટ્રીઝના અનુભવમાં તમે ત્યાં શું આર્કિટેક્ચરલ માર્વલસ જેને કહેવાય કે સ્ટ્રક્ચર્સ જોયા, ડિઝાઇન જોઈ, જેણે તમને ખૂબ પ્રભાવિત કર્યા, અને એ તમારા ક્ષેત્રમાં અત્યારે કેટલા કામ લાગે છે? તમે એમાંથી કંઈ ઇન્ફ્લુઅન્સ થઈને કે ઉમેરો છો? મને થોડા આફ્રિકાના આ સ્ટ્રક્ચર અને ડિઝાઇનિંગની વાત કરો. ઓકે, સો દેર વર ડિફરન્ટ એરિયાઝ જેમાં રહી હતી અને ધ બેસ્ટ પાર્ટ વોઝ ધી કલ્ચરલ રિફ્લેક્શન અગેન, કે જે હું અત્યારે બી કહું છું હેબિટ એ આવ્યું બી આફ્રિકાથી જ છે. રીઝન ઇઝ કે ત્યાંનું જે કલ્ચર હોય એ હિસાબે જે ઘર બનતા હતા તો દે વર કમ્પ્લીટલી ડિફરન્ટ હોમ્સ કે, અને દે વર ઓલ હોરિઝોન્ટલી સ્પ્રેડેડ, કારણ કે ખૂબ જ મોટી સ્પેસ બધાને મળતી હોય છે, જમીન સ્પ્રેડેડ હોય છે. અહીંયા વર્ટિકલ ડિસ્ટ્રીબ્યુશન વધારે છે, ત્યાં હોરિઝોન્ટલ હોય. સો એ લોકોનું જે રહેવાનું છે, એ લોકોની જે આખી વે ઓફ લિવિંગ છે, લાઈફસ્ટાઈલ છે, એ ટોટલી અલગ છે. તો એ હિસાબે આખું જે સ્પેસ પ્લાનિંગ થાય કે ત્યાં હા ગાડી તો ગેરેજમાં જ ઊભી રહે, સો ગેરેજમાંથી જ ડોર હોય, એ ડોર જે છે એ ગેરેજનું કિચનમાં જ આવે એન્ડ દે વોન્ટ ઓલવેઝ અ ક્લોઝ કિચન. આજે મારો કોઈ આફ્રિકન ક્લાયન્ટ હોય અને દે આસ્ક મી ટુ બિલ્ડ અ કિચન, તો હું પછી એ જે કિચન જે છે હું અહીંયાનું જે અત્યારે ઓપન સ્ટાઇલ કિચન છે એને ના આપી શકું. દે ઓલવેઝ વોન્ટ અ ક્લોઝ કિચન. બીજું એ લોકોને 2 કિચન જોઈએ, એક આઉટડોર કિચન અને એક ઇન્ડોર કિચન. આઉટડોર કિચન ફોર ધ નોનવેજ કુકિંગ ને ઇન્ડોર કિચન ફોર ધ રેગ્યુલર કુકિંગ. અચ્છા, ત્યાં એવું છે? યસ, બિકોઝ જે સ્મેલ આવે ને બધું જે છે દે વોન્ટ કમ્પ્લીટલી ઇન ધ આઉટડોર ફેસિલિટીઝ એ લોકોને જોઈએ. દે ઓલવેઝ હેવ દેટ બાર્બેક્યુ સિટિંગ્સ એન્ડ એવરીથિંગ. તો એ બધું એ લોકોને બહારની તરફ જોઈએ. સો દે હેવ 2 કિચન્સ. સો દેર ઇઝ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ લિવિંગ. પછી બીજી કન્ટ્રીમાં ગઈ હતી તો ત્યાં એ રીતનું હતું કે દેર આર ડિફરન્ટ વે ઓફ કીપિંગ ધ લિવિંગ રૂમ. એટલે એક હોય છે કે જ્યાં આપણે ગેસ્ટ સાથે બેસીએ છીએ અને બીજો લિવિંગ રૂમ છે જે પ્રાઇવેટ સ્પેસ છે જ્યાં આપણી ફેમિલી સાથે, બિકોઝ દે હેવ અ જોઈન્ટ ફેમિલી. તો ગેસ્ટનું અલગ લિવિંગ રૂમ હોય છે, પર્સનલ સ્પેસ આખી જે ફેમિલીની હોય છે એ અલગ હોય છે. સો ધીસ આર ધ ડિફરન્ટ કન્સેપ્ટ વિચ આઈ લર્ન્ડ લિવિંગ ઇન આફ્રિકા. સેકન્ડ ઇઝ કે અહીંયા આપણે ટેરેસ કન્સેપ્ટ છે, ધાબા એટલે લેવલ્સ ઉપર કામ કરીએ છીએ, બિકોઝ વી લાઈક ટુ કલેક્ટ ધ રેન અને બિકોઝ ઓફ ધી હીટ ડિસ્પર્સ થાય એના માટે. જ્યારે ત્યાંની કન્ટ્રીમાં વી યુઝ ધ સ્લોપ રૂફ. તો ત્યાં રહીને એ વસ્તુ પર માસ્ટરી આવી ગઈ કે લેઆઉટ ગમે તે હોય રૂફ સેટ થઈ જાય. સો બિકોઝ એટલો હેવી રેન હોય ને કે તમને કંઈ જ ના સંભળાય. તો હાઉ ટુ એબ્ઝોર્બ કે એનું અકોસ્ટિક કઈ રીતે વર્કઆઉટ કરવું પડે સો દેટ અંદર સુધી એટલો બધો અવાજ વરસાદનો ના આવે, બિકોઝ ઇટ્સ હેઝ અ વેરી હેવી રેન ફોરેસ્ટ છે ત્યાં.
તો કેવી રીતે એને ક્લાઇમેટને કન્સિડર કરી અને પછી ડિઝાઇન થતી હોય છે. સો ઇટ હેઝ અ કમ્પ્લીટ ડિફરન્ટ કલ્ચર અને બહુ જ મજા આવી કે એ રીતે એટલે એક્સેપ્ટન્સ વધ્યો કે ક્લાયન્ટને સાંભળવાની મજા આવે કે અહીંયા શું અલગ છે. અહીંયા તમે અમદાવાદમાં રહો છો પણ તમારા ગામ કે એ રહેતા હતા તો એ ઘર કેવું હતું. સપોઝ એ રિફ્લેક્શન આવે તો ઓટોમેટિકલી સ્ટોરી ચેન્જ થઈ જાય ઘર માટેની. સો દેટ ઇઝ વાય કે ફરી છું તો એ બધા એક્સપિરિયન્સીસ મને બહુ જ કામ લાગે છે મારી પ્રેક્ટિસમાં. ત્યાં થોડું એન્વાયરમેન્ટલ અપ્રોચ પણ કદાચ થોડો વધારે હશે. Yes. આસપાસ ખુલ્લી જગ્યા, જેને કહેવાય કે જંગલ વિસ્તાર, લીલપ થોડી વધારે હશે. અહીંયા આપણે થોડો સૂકો પ્રદેશ છે અને ઘણી બધી ગરમી છે અને સપાટ રેતાળ મેદાનો વધારે છે. એ વાત પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની દ્રષ્ટિએ બદલાઈ જતી હોય છે, આ પર્યાવરણ ખાસ કરીને. યસ, ડેફિનેટલી. જ્યારે ડિઝાઇન કરતા હોઈએ છીએ તો ક્લાઇમેટને ધ્યાનમાં રાખીએ અને પછી ડિઝાઇન કરીએ તો વધારે સારું છે. જેમ કે અમદાવાદમાં, અહીંયા અમદાવાદમાં સાઉથ વોલ જે હોય એના પર એકે વિન્ડો નહીં હોય તો ચાલશે અને એના જેવું સારું કંઈ નહીં, બિકોઝ મેક્સિમમ રેડિયેશન કમ્સ ઇન બિટવીન 2 to 4 PM ઇન ધી આફ્ટરનૂન, અને એ સાઉથથી જ આવતું હોય છે કારણ કે જે સન ડાયરેક્શન છે ટિલ્ટ થઈને જાય છે. તો ઇટ અફેક્ટ્સ ધ સાઉથ. એટલે તમે જેટલા જૂના ઘર જોશો ને ઈસ્ટ વેસ્ટ ફેસિંગ હશે, એની નોર્થ સાઉથ ક્લોઝ હશે, જે પોળના ઘર આપણે કહીએ છીએ. સો દે આર એકચ્યુઅલી મેન્ટ ફોર અમદાવાદ. અને એમાં એક ખાલી વર્ટિકલ સર્ક્યુલેશન હશે કારણ કે ગરમી છે અહીંયા, નીચેની જમીન ગરમ થશે તો એ જે એર ટ્રેપ થશે એ ડેફિનેટલી ઉપર વધશે. એના માટે આપણે વચ્ચે કોર્ટયાર્ડ રાખતા હતા અને જેનાથી આખા ઘરમાં એ ગરમ હવા જ્યારે ઉપર જતી રહે, અંદર તમને ઠંડક આપે. સો ધીસ વર અ વેરી સિમ્પલ, જેને અમે પેસિવ ડિઝાઇનિંગ કહીએ છીએ. સો ધીસ આર વેરી સિમ્પલ ટેકનિક્સ જે આજે પણ યુઝ કરી શકીએ. તમને કોર્ટયાર્ડ ના મળે તો વાંધો નહીં, પણ કોર્ટયાર્ડને બદલે સ્ટેરકેસને એ રીતે ડિઝાઇન કરી શકીએ છીએ કે જે તમારી હીટ ટ્રેપ જે છે એ તમારું ઘરની બહાર લઈ જઈ શકે. સો ધીસ આર ઓલ ધ ટેકનિક્સ કે હા, ક્લાઇમેટ બહુ મોટો રોલ ભજવે છે આની અંદર. તો આફ્રિકાના અનુભવો અને ભારતીય શૈલી કે ભારતીય પરંપરા કે ભારતીય પરિવારો સાથેના અનુભવો વચ્ચે મને એક સવાલ આ પૂછી લેવાની ઈચ્છા થાય છે ઈશા, કે ભારતની કઈ જાણીતી બિલ્ડિંગ તમને આર્કિટેક્ચરની દ્રષ્ટિએ ખૂબ ગમે છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની દ્રષ્ટિએ તમારી પ્રિય છે આખા ભારતમાં, જો તમને અનુભવ હોય, તમે જોઈ હોય, અથવા અમદાવાદની કોઈ કે આ ગુજરાતની કોઈ એવું કંઈ આમ તમારી પ્રિય કોઈ બિલ્ડિંગ, કોઈ ડિઝાઇન ખરી? સો ડેફિનેટલી નોટ ઇન ટર્મ્સ ઓફ ઇન્ટિરિયર ડિઝાઇન. જ્યારે હિસ્ટ્રી જોવા જઈએ તો આમ ઇન્ટિરિયર ડિઝાઇન તો અત્યારે આવેલું છે, બટ ઇન ટર્મ્સ ઓફ આર્કિટેક્ચર ડેફિનેટલી સન ટેમ્પલ અને એના જે સ્ટેપવેલ છે, તો એમાંથી ઘણી બધી વસ્તુ શીખવા જેવી છે કે પ્રપોર્શન કઈ રીતે યુઝ થાય છે ને એ બધું. સો ડેફિનેટલી આઈ ઓલવેઝ રિવિઝિટ અને હંમેશા એની સ્ટડી કરતી રહેતી હોઉં છું. એક જ ટેમ્પલની અંદરથી ઘણા બધા એલિમેન્ટ્સ મળી રહે છે કે જે મારે યુઝ કરવા હોય ઇન ટર્મ્સ ઓફ ડિઝાઇનિંગ, કે ઓકે હું આ એલિમેન્ટને કઈ રીતે એક્ઝેજરેટ કરી અને એને યુઝ કરી શકું છું. સો દેટ ઇઝ હાઉ આઈ યુઝ ધ હિસ્ટોરિકલ બિલ્ડિંગ્સ લાઇકવાઇઝ. સો સન ટેમ્પલ આપણું મોઢેરાનું? યસ, મોઢેરા સન ટેમ્પલ. કોણાર્ક વાળી વાત નથી? ના, સન ટેમ્પલ મોઢેરા, આપણા ગુજરાતનું. ઓકે, મને એ પણ સમજવું છે કે અત્યારે તો આમ આપણે જેટલી ચર્ચા કરી એ ઘરના પર્સપેક્ટિવથી થોડી વધારે કરી છે. એક કમર્શિયલ સ્પેસ પણ એક આખો જુદો સબ્જેક્ટ છે, જેનામાં પણ હવે જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અપ્લાય થાય છે ત્યારે તમે ખાસ શું વાતો ધ્યાનમાં રાખો છો? અને એમાં બહુ જ વેરાયટી છે. ઘર પરિવારો તો શું છે કે મૂળભૂત રીતે કદાચ ગુજરાતી છે કે ગુજરાતી પારિવારિક સંબંધોને રિફ્લેક્ટ કરતા ઘરો હોય, અને લગભગ બધાના ઘરમાં એક ડ્રોઈંગ રૂમ હોય ને 2 બેડરૂમ કે 3 બેડરૂમ કે 4 બેડરૂમ હોય ને રસોડું હોય ને બાલ્કની હોય ને એવું બધું, એ લગભગ વ્યવસ્થા સેમ હોય છે. પણ ધંધાની જગ્યા, બિઝનેસ પ્લેસ બદલાઈ જાય છે. કોકની પાસે ફેક્ટરી છે, કોકની પાસે હોસ્પિટલ છે, કોકની નાની દુકાન છે, કોઈકને રિટેલ બિઝનેસ છે. આ બધી જગ્યાઓએ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કેટલી ચેલેન્જિંગ છે? શું તમારા અનુભવો છે? કમર્શિયલ સ્પેસીસમાં જ્યારે ઇન્ટિરિયર ડિઝાઇન થાય છે એની વાત કરો. તો જ્યારે ઘરની વાત કરીએ તો ઇટ્સ અ પર્સનલ સ્પેસ, અને જ્યારે કમર્શિયલ વાત કરીએ છીએ દેન ઇટ્સ અ શેર્ડ પ્લેસીસ. એક જ જગ્યા
ખૂબ સારા લોકો યુઝ કરતા હોય છે. તો વી મેક ઇટ ફોર અ શેડ પર્પઝ. શેડ પર્પઝ એટલે સૌથી પહેલાં તો એની અંદર મેઇન ઇન્ડસ્ટ્રી હોય કે અત્યારે કોમન જનરલ વાત કરીએ તો એની અંદર પ્રોડક્ટ કે સર્વિસનું મૂવમેન્ટ કઈ રીતે છે. સપોઝ કે અગર પ્રોડક્ટ છે તો પ્રોડક્ટ આવે છે કેવી રીતે સ્પેસમાં, અને પછી જ્યારે કસ્ટમર આવે છે તો લઈને કેવી રીતે જાય છે, ત્યાં સુધીનું આખું મૂવમેન્ટ સ્પેસ સ્ટડી કરવામાં આવે છે અને પછી ડિઝાઇન કરવામાં આવે છે. હોસ્પિટેલિટીની વાત કરીએ તો એની અંદર ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધ ઓક્યુપન્સી. જેમ કે હોસ્પિટલ છે તો ઇટ ઇઝ ઓલવેઝ સેડ કે 50 બેડ્સ હોસ્પિટલ ઇન બિટવીન ઓલ ધ સર્વિસીસ. પણ નંબર્સ આર ફિક્સ કે મારે ટાર્ગેટ એ છે કે મને 15 બેડ્સની હોસ્ટેલ કરવી છે. સો દેટ ઇઝ એકચ્યુઅલી અકોર્ડિંગ ટુ ધોઝ નંબર્સ. ત્યારે એ હિસાબે ડિઝાઇન થતું હોય છે. હોસ્પિટલ્સનું જરા કામ થોડું વધારે ડિફિકલ્ટ થઈ જતું હશે ને? હા, બિકોઝ ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધ જ્યારે ક્લિનિક અને જે સ્પેશિયાલિટી આવે છે ત્યારે ઇટ ઇઝ અકોર્ડિંગ ટુ ધેર યુઝ ઇન ટર્મ્સ ઓફ મેડિકલ ઇક્વિપમેન્ટ્સ અને ડૉક્ટર અને જે એમનો સ્ટાફ છે એના મૂવમેન્ટના હિસાબે. સો ડેફિનેટલી આખો ચાર્ટ સ્ટડી કરવો પડતો હોય છે. તમારો કોઈ અનુભવ ખરો હોસ્પિટલ કે ક્લિનિક્સને ડિઝાઇન કરવામાં? શું ચેલેન્જીસ રહી છે? થોડું વધારે અઘરું પડ્યું હોય, કારણ કે સાવ જુદો જ આખો એરિયા છે. સો એની અંદર 80% ફોકસ કરવું પડે છે ફંક્શનાલિટી ઉપર. જેમ કે જસ્ટ ફોર એન એક્ઝામ્પલ કે ડેન્ટલ ક્લિનિક લઈએ તો એનું બી આખું જે ડિઝાઇન છે સ્ટાર્ટ થાય છે કે કેટલી સીટ્સ જોઈએ છે, ડેન્ટલ ચેર કેટલી જોઈએ છે, એના બેઝિસ ઉપર બાકી બધું ડિઝાઇન થતું હોય છે. દેન ધ કન્સલ્ટેશન રૂમ્સ કમ્સ એન્ડ દેન ધ રિસેપ્શન, વાઇસે વર્સા હોય છે. અને એની અંદર બી જેમ કે બહુ નાની નાની વસ્તુ છે, પ્લમ્બિંગ લાઇન્સ કેવી રીતે આવશે. આપણે તો ખાલી એટલું જોઈએ છે કે આ ડેન્ટલ ચેર ઉપર બેઠા એન્ડ યુ સી ધ ગાર્ગલ કરવા માટે એક સ્પ્રે થતું હોય છે. સો વેર દેટ વોટર ઇઝ કમિંગ ફ્રોમ. તો એનું આખું જે પ્લાનિંગ થતું હોય છે કે પેશન્ટ ને ડૉક્ટર સુધી, તો એ આખી જે મૂવમેન્ટ છે અને પ્લમ્બિંગ લાઇન્સ છે, ડેન્ટલ ચેરની પોઝિશન્સ છે, એની આજુબાજુની મૂવમેન્ટ છે, એ લોકોના ઇક્વિપમેન્ટ્સની મૂવમેન્ટ છે, હેન્ડ ક્લિનિંગ માટે, હેન્ડ વોશ માટે, એમના સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટના સ્ટોરેજ અલગ હોય છે. સો ધોઝ ઓલ થિંગ્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ ઇન ધોઝ પ્લાનિંગ. એક ક્લાયન્ટની પર્સનાલિટી પણ કદાચ તમે એની સ્પેસમાં જાઓ કે એની બિઝનેસ પ્લેસ પર જાઓ ત્યારે તમને તરત જ રિફ્લેક્ટ થતી હોય છે. ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં તમારા ક્લાયન્ટની પર્સનાલિટી પણ ઇન્કોર્પોરેટ કરી શકાય કે કરો, એવું કંઈ ત્યાં ધ્યાનમાં લેવાતું હોય છે? તમે એને કઈ રીતે જુઓ છો? યસ, ઓફકોર્સ કે એને એમ કહેવાય છે કે બ્રાન્ડ આઇડેન્ટિટી વી યુઝ ટુ સે. સો એ બ્રાન્ડનું આખું રિફ્લેક્શન આવે છે કે એણે જ્યારે કંપની ફોર્મ કરી તો દે હેવ સર્ટન કોર વેલ્યુઝ, દે હેવ સર્ટન બિલીફ સિસ્ટમ. એ લોકોના મિશન સ્ટેટમેન્ટ હોય છે, એમનું કોઈ વિઝન હોય છે, અને એના ઉપરથી દે ક્રિએટ ધ લોગો. એના ઉપરથી એ લોકો એમનું આખી જે કહેવાય ને કે બ્રાન્ડ સ્ટ્રેટેજી તૈયાર કરતા હોય છે, જેની અંદર દે હેવ ઇવન ધેર બ્રાન્ડિંગ કલર્સ. તો એ જ કલર્સના રિફ્લેક્શન ત્યાં આવવા જોઈએ. જેમ કે દેર આર અ લિમિટેશન ઇન મેડિકલ ફેસિલિટીઝ કે જેમ કે ડેન્ટલ ક્લિનિક કે કંઈ હોય તો વી હેવ ટુ યુઝ દેટ પર્ટિક્યુલર કલર બિકોઝ ઓફ દેટ બ્રાન્ડ. એટલે એની અંદર અમારે બ્લુના વેરિએશન જ મેક્સિમમ યુઝ કરવા પડતા હોય છે. એન્ડ હાઉ વી કેન બી મોર ક્રિએટિવ ઇન દેટ. તો એ પછી થોડું ડૉક્ટરના તરફથી જે એમની પર્સનલ આઇડેન્ટિટી છે એના થ્રુ થોડું ટ્વિસ્ટ કરી શકતા હોઈએ છે. સો દેટ ઇઝ હાઉ વી પ્લે કે જે બી કંપની છે એની એક પર્ટિક્યુલર બ્રાન્ડ સ્ટોરી હોય છે, એના ઉપરથી જ ઇન્ટિરિયર ડિઝાઇન કરીએ છીએ. બ્રાન્ડ સ્ટોરીનું જેટલું મહત્વ છે એટલું હવે લાઇફસ્ટાઇલ થોટ્સનું પણ એટલું મહત્વ રાખવામાં આવે છે. એ ઘર પરિવારમાં પણ ક્યારેક જોવા મળે છે, ખાસ કરીને ક્લાયન્ટ સ્પેસ ઉપર તો ઘણું બધું એ જોવા મળતું હોય છે. હું વાત કરી રહ્યો છું સસ્ટેનેબલ લાઇફસ્ટાઇલની કે ડિઝાઇનની કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની. ઘણા બધા ક્લાયન્ટ્સ આ પ્રકારની ના અપ્રોચ સાથે ડિઝાઇનિંગને કે આર્કિટેક્ટને ઇન્વોલ્વ કરતા હોય છે. તો આ જે સસ્ટેનેબલ કે ઇકો ફ્રેન્ડલી ઇન્ટિરિયર ડિઝાઇનિંગ જે છે એ કેટલી મહત્ત્વની છે અને કેટલી સરળ છે કે અઘરી છે, અને કેટલા લાંબા સમય સુધી એને મેન્ટેન કરી શકાય છે? કારણ કે ક્યારેક આ બહુ આમ થોટ બહુ એવું લાગે કે ના આપણે પણ જરા દુનિયાને મદદ કરવી છે અને પર્યાવરણને કાબૂમાં લેવામાં આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે, પણ પછી કદાચ લાંબા ગાળે પોસિબલ નથી થતું, કાં તો મોંઘું પડે છે, કાં તો મેન્ટેન નથી થતું. ઇન્ટિરિયર ડિઝાઇનર તરીકે તમે
આ વિચારને કઈ રીતે જુઓ છો? ઓફકોર્સ સસ્ટેનેબિલિટી મટીરિયલ આસ્પેક્ટને અફેક્ટ કરતી હોય છે કે કયા મટીરિયલ યુઝ કરીએ છે એના ઉપરથી આખું ડિફાઇન થાય છે કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં સસ્ટેનેબિલિટી કઈ રીતે અમે યુઝ કરીશું. જેમ કે સોલર લાઇટ્સ છે કે જે ઇક્વિપમેન્ટ્સ જે છે કે જે નેચરલ સોર્સિસ થ્રુ યુઝ કરી શકીએ છીએ. સો વી ટ્રાય એન્ડ ઇન્કોર્પોરેટ ધેટ, બટ અગેન ઇટ કમ્સ વિથ એન એક્સ્ટ્રા કોસ્ટ. એ બધી વસ્તુ પહેલેથી નક્કી હોય તો વધારે સારું છે. અને એક્સ્ટ્રા કોસ્ટ પ્લસ એક્સ્ટ્રા મેન્ટેનન્સ, એની આખી જે મેન્ટેનન્સ સાયકલ હોય છે એ બી આખી અલગ હોય છે. સો ડેફિનેટલી સસ્ટેનેબિલિટી વી સી ઇન ટર્મ્સ ઓફ મટીરિયલ્સ. તો મટીરિયલ્સ આપણે કયા કયા યુઝ કરીએ છીએ એના ઉપર વધારે ફોકસ કરતા હોઈએ છીએ. એ થોડું મોંઘું તો પડે. યસ, મોંઘું પડે ને? યસ, મોંઘું પડે. આ મોંઘા પડવાથી આ બહુ પાયાનો પ્રશ્ન મારે પૂછવો છે, જે કદાચ આ પ્રશ્નથી શરૂ થાય છે, પછી હું એ મૂળ પ્રશ્ન પર આવું કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને ઘરના ડેકોરેશનમાં ફેર શું? સો એ જે આખો ટર્મ છે એ પણ અલગ છે, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એન્ડ ઇન્ટિરિયર ડેકોરેશન. તો આજે કોઈના ઘરમાં પ્રસંગ હોય ત્યારે બી ડેકોરેશન થતું હોય છે. સો વિચ ઇઝ એકચ્યુઅલી અ ટેમ્પરરી થિંગ વિચ યુ કેન ચેન્જ. રાઈટ. 3 મહિના થયા, મારે આનો ડેકોર ચેન્જ કરવો છે, વિચ ઇઝ વોલેટાઇલ, મીન્સ યુ કેન ચેન્જ ઇટ. બટ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ઇઝ સમથિંગ કે જે સ્પેસ પ્લાનિંગ કરેલું છે. એને તમે બહુ તો વધારે નહીં, પણ ઓનલી 5 to 10% યુ કેન ચેન્જ ઇટ. બટ ડેકોર ઇઝ સમથિંગ યુ કેન ડેકોર ધ સેમ પ્લેસ. કે આજે મારા ઘરમાં પાર્ટી છે અને હું એ જ લિવિંગ રૂમને પાર્ટી રૂમમાં કન્વર્ટ કરવું હોય તો એ હિસાબે હું ડેકોર કરીશ. સો ધીસ ઇઝ અ ડિફરન્સ બિટવીન ધ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ એન્ડ ડેકોરેશન. Decoration is a temporary thing. It is just for the purpose of that particular event. Right. So this is a difference between both. અને આખું આ જે ઇન્ટિરિયર ડિઝાઇનિંગની બધી બહુ સુંદર વાતો છે ને બહુ આમ રમણીય લાગે એવી પણ છે, પણ એનો ખિસ્સા પર ખર્ચો કેટલો બેસે? મૂળ વાત ગુજરાતી પરિવારનો, ગુજરાતી ધંધાદારી માણસનો આ પહેલો પ્રશ્ન કે આ વાત કેટલી મોંઘી પડે, શું ભાવમાં પડે અને આને કેવી રીતે કોસ્ટિંગની દ્રષ્ટિએ, અકાઉન્ટની દ્રષ્ટિએ બેલેન્સ કરી શકાય? સી, આ એક એવી ફિલ્ડ છે કે જેમાં તમે ગોળ નાખો એટલું ગળ્યું થાય. સો ઇટ ઇઝ ડેફિનેટલી ડિપેન્ડ અપોન કે આ તમારી ડિઝાઇન, મટીરિયલ સિલેક્શન. પણ હા, જ્યારે ડ્રોઈંગ બોર્ડ ઉપર મેક્સિમમ વસ્તુ ક્લિયર હોય તો વાંધો નથી આવતો. ઇટ રિમેન્સ ઇન ટુ ધ બજેટ. એટલે ક્યારેક એવું બી થતું હોય છે કે અમે ક્લાયન્ટને પહેલેથી પૂછી લઈએ બિફોર ડિઝાઇનિંગ કે તમારું બજેટ કેટલું છે, અને એના હિસાબે ઇવન ક્લાયન્ટ પણ તૈયારી રાખે છે કે હા, મારું અગર બજેટ આ છે તો આની અંદર વોટ આઈ કેન એક્સપેક્ટ. તો અમે પહેલેથી એ ક્લેરિટી આપીએ છીએ કે વી કેન ઓનલી ગો ફોર ધીસ મેની મટીરિયલ્સ વેન ઇટ કમ્સ ટુ બજેટ. એની ઉપર તમને આ ગમે છે તો ઇટ વિલ ગો ધીસ મચ અપ. તો અમે ક્લાયન્ટની પરમિશન લઈને જ પછી ડિઝાઇનિંગમાં એ રીતે મટીરિયલ્સ ઇન્કોર્પોરેટ કરીએ છીએ. તો સામાન્ય પરિવાર પણ ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અફોર્ડ કરી શકે? યસ, ડેફિનેટલી. અને એનાથી ઇટ ઇઝ ઇન્ટિરિયર ડિઝાઇનનો મતલબ હંમેશા એ નથી હોતો કે ફેન્સી લિવિંગ, બટ ઇટ ઇઝ જસ્ટ અબાઉટ અ ફંક્શન કે એટલીસ્ટ તમારું ઘર ઓર્ગનાઇઝડ રહેશે તો ડેફિનેટલી તમને રહેવું બી ગમશે. તો ઇટ વિલ બી લાઇક એન ઇન્વેસ્ટમેન્ટ. તમારું એની અંદર એવો ખર્ચો જેવું નહીં લાગે. ઇટ વિલ બી ડેફિનેટલી એન ઇન્વેસ્ટમેન્ટ ફોર યુ. ગુજરાતી પરિવારો જનરલી શું અપેક્ષા સાથે તમારી સાથે ડીલ કરતા હોય છે? એમની ઇન્ટિરિયર ડિઝાઇનિંગની વ્યાખ્યા શું હોય છે? એમની અપેક્ષાઓ શું હોય છે? એમના ઘર પરિવારમાં એમને કેવી વ્યવસ્થાઓ આમ સામાન્યપણે જોઈએ જ છે એવું તમારા અનુભવે તમને સમજાયું છે? ડેફિનેટલી એ લોકોની સ્ટોરી અમુક વખતે બહાર કાઢવી પડતી હોય છે, બટ જે બેઝિક જે રિક્વાયરમેન્ટ હોય કે બધાના કિચન મેજર હોય છે, કિચનની અંદર પર્ટિક્યુલર રિક્વાયરમેન્ટ્સ એ લોકોની હોય છે. અને એના પછી જે છે કે અમુક વખતે જેમ કે વર્ક ફ્રોમ હોમ છે કે એ બધી વસ્તુ વધારે અફેક્ટ કરતી હોય છે. જેમ કે બેડરૂમ છે કે લિવિંગ રૂમ છે કે લોકો કેવી રીતે એને યુઝ કરવાના છે. સો દેટ ઇઝ ધ મેજર થિંગ. બાકી તો એની અંદર અને ડેફિનેટલી જે આપણે જે ગુજરાતી પરિવાર છે તો એમનું જે કલ્ચર છે ને, એક સારી વસ્તુ છે કે એ લોકોને એકદમ જ નથી છોડી દેવું. દે વોન્ટ ટુ કીપ દેટ કલ્ચર ઇન્ટેક્ટ. સો એ હિસાબે એ લોકો ડિઝાઇન કરાવવા માંગે છે. બ્લાઇન્ડલી કશું ફોલો નથી કરતા, ભલે માર્કેટમાં ગમે તે આવ્યું હોય. યસ, એમના અને રૂટ્સ ગમે છે. અહીંયા સૌથી મોટો ચેલેન્જ ક્યાં આવે છે કે ઇન અ સેમ પ્લેસ 3 જનરેશન આર ગોઈંગ ટુ સ્ટે. યસ.
સો દેટ ઇઝ ધ મેજર ત્રણેય રૂમ એક અલગ જ થોટ અને ફંક્શનાલિટીથી ડિઝાઇન કરવો પડતો હોય છે. ઈશા, તમારે આ ક્લાયન્ટ સાથેની ડીલમાં કોઈ એવો કોઈ ફની, કોઈ બહુ મેમોરેબલ, કંઈ વિયર્ડ એક્સપિરિયન્સ યાદ આવે છે કે તમને ખુદને ડિઝાઇનિંગમાં એવું થયું હોય કે આ તો કરવા ગયા કંસારને થઈ ગઈ થૂલી, અથવા તો કંઈક બહુ જોરદાર ફની ક્લાયન્ટ તરફથી કંઈક એક્સપેક્ટેશન્સ આવી હોય ને તમને ડીલ કરતાં થોડું અઘરું પડ્યું હોય કે એમ તમે ગૂંચવાઈ ગયા હોય કે આવું તો ક્યારેય સાંભળ્યું નથી, એમ એવું કંઈ યાદ આવે? સો એક ફની રિક્વાયરમેન્ટ એવી હતી કે વોર્ડરોબ ડિઝાઇન કરતા હતા અને એની અંદર ક્લાયન્ટ વોઝ લાઈક કે મારે છે ને માવો બનાવવા માટેનું એક આખું ડ્રોવર જોઈએ છે. સો બેઝિકલી વી ડિઝાઇન દેટ કમ્પ્લીટલી ફોર ધ ક્લાયન્ટ. અને બીજો એક એક્સપિરિયન્સ એ બી થતો હોય છે કે જ્યારે વાતચીત થતી હોય છે તો હસબન્ડ અને વાઈફ બે જણ હોય છે. સો હસબન્ડ ઇઝ મોર ઇન ટુ લાઈક કોસ્ટ ઇફેક્ટિવ કે હા આમાં કેટલા પૈસા થશે, ડિઝાઇન તો ઠીક છે. એન્ડ વેન વી ટોક ટુ ધ લેડીઝ ઇટ ઇઝ મોર અબાઉટ લાઈક ડિઝાઇન. દે આર નોટ ઇન ટુ કે આની કોસ્ટિંગ શું થશે. સો દેટ ઇઝ ધ મોસ્ટ ફની પાર્ટ ફોર મી. એટલે કોઈ એમ તરતો બેડ માંગ્યો, સ્લાઇડિંગ રૂમ ને કંઈક દરવાજાઓમાં હા, એ લોકો આના પર જોતા હોય ખરા Pinterest ઉપર ને એના પર, બટ દે કેન ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે આ વસ્તુ અહીંયા તો નહીં થાય. સો દેટ ઇઝ અ ગુડ પાર્ટ ઓફ ઇટ. સો આ પિન્ટરેસ્ટ, ગૂગલ એ પણ એક બહુ મોટી આમ સુવિધા છે અને તમારા માટે અસુવિધાજનક પણ થઈ જતું હશે, કારણ કે લોકો ઘણી બધી એના પરથી ડિઝાઇનના રેફરન્સ લઈને કે ઇન્સ્પિરેશન્સ લઈને આવતા હશે. હાઉ ડુ યુ ડીલ વિથ દેટ? Pinterest બે રીતે અમને યુઝફુલ થાય છે. કે એનો પ્લસ પોઈન્ટ એ છે કે અગર ક્લાયન્ટ્સ જ્યારે Pinterest શેર કરે છે ને તેનાથી ઘણી બધી વસ્તુ કે એમની જે કહેવાય ને કે થોટ પ્રોસેસ શું છે, કલર કોમ્બિનેશન શું છે, એ બધું જ એમાં દેખાય છે. બિકોઝ જેટલા ઇમેજીસ આવે ને એમાં કંઈક ને કંઈક કોમન વસ્તુ નીકળતી હોય, તો વી ટ્રાય ટુ જસ્ટ ફિગર દેટ આઉટ. એનાથી એમની સાયકોલોજી ખ્યાલ આવે છે. ધ નેગેટિવ પાર્ટ ઇઝ કે Pinterestમાં તમે એક જ વોલ કદાચ જુઓ છો, બાકી 3 વોલનું શું? ચારે વોલ અલગ અલગ Pinterest ઇમેજથી તો નથી બનવાની. એક આખો હોમોજીનિયસ રૂમ બને છે. ઇટ હેઝ ધ સેમ થીમ ઇન ટુ ઇટ. એટલે આ વોલ અલગ એક ઇમેજની, પેલી વોલ બીજી ઇમેજ, આ ત્રીજી ઇમેજ, એ રીતે નથી બનતું. સો એને આખું પછી કેવી રીતે ફોર્મેશન કરવું. સો વી જસ્ટ કીપ Pinterest ટિલ ધ મૂડ બોર્ડ, કે જ્યાં અમને એ આઈડિયા આવે કે ઓકે ફાઇન, ક્લાયન્ટના આટલા ટેસ્ટ અને રિક્વાયરમેન્ટ છે. તો આમ પિન્ટરેસ્ટની દુનિયામાંથી કે ગૂગલના ની વિન્ડો ઉપરથી લોકો ઘણું બધું લઈ આવતા હોય છે અને ઘણું બધું ઘરમાં સામેલ કરવાની પણ કોશિશ કરતા હોય છે. મોટા ભાગે પરિવારો કે ડિઝાઇનિંગની દ્રષ્ટિએ કે સજાવટની દ્રષ્ટિએ કે વ્યવસ્થાની દ્રષ્ટિએ સૌથી મોટી ભૂલ લોકો ક્યાં કરતા હોય છે પોતાના ઘરના ડિઝાઇનિંગમાં? એવું તમને ક્યાં જોવા મળ્યું છે? કઈ જગ્યાએ એ લોકો સૌથી મોટી મિસ્ટેક કરે છે કે આ તો ન કરવું જોઈએ, એવું તમને લાગે છે? જ્યારે અગર એ જાતે કરવા જાય છે દેન જે અમુક વખતે થતું હોય છે કે બેઝિક સ્ટાન્ડર્ડ જે હોય કે હાઇટ ઓફ ધી પ્લેટફોર્મ થયું કે ડિવિઝન થયું, કે આપણે એમ અમુક જ્યારે નાની નાની સ્પેસ ડિઝાઇન કરતા હોઈએ છે, જેમ કે બેડ થઈ ગયો ફોર સિમ્પલ એક્ઝામ્પલ. હવે જેમ મેં કીધું કે એક જ ઘરમાં 3 જનરેશન રહે છે, તો ત્રણેયની બેડની હાઇટ અલગ હોવી જોઈએ. રેધર દેન અગર બહારથી લઈને આવે છે તો ત્રણેયની હાઇટ સેમ હોય છે. જ્યારે ઓલ્ડ એજ ઘરમાં પેરેન્ટ્સ કે કોઈ હોય તો એમના બેડની હાઇટ થોડી ઊંચી હોવી જોઈએ, સો દેટ દે હેવ લેસ પ્રેશર ઓન ધ નીઝ. પછી સેકન્ડ ઇઝ ધ મીડિયમ હાઇટ, જે મોસ્ટલી ટ્રેન્ડમાં ચાલતો યુ કેન યુઝ, કારણ કે તમને કોઈ ફિઝિકલ ઇશ્યુઝ નથી એટલે. અને દેન દેર ઇઝ અ કિડ્સ બેડ. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખવી પડતી હોય છે. અને જ્યારે અમુક વસ્તુ કે હા ચલો તમારે એવું બી જોઈએ છે કે નીચેથી બધું સાફ થાય આ છે, તો હાઉ યુ આર ગોઈંગ ટુ મેનેજ ધ સ્ટોરેજ, નીચે પાયા મૂકશો, નીચેથી સાફ થશે કે નહીં, આ બધી નાની નાની વસ્તુ છે કે જે લોકોને પછીથી ખ્યાલ આવે છે કે આ નહોતું કરવું જોઈતું. તો જ્યારે ડિઝાઇનિંગ કરીએ છીએ ને તો આ બધા ક્વેશ્ચન્સ તો મારે એકચ્યુઅલીમાં ડ્રોઈંગ્સ ઉપર જ ક્લિયર થઈ જાય છે, ઇવન બિફોર ધ એક્ઝિક્યુશન સ્ટાર્ટ ઓન ધ સાઇટ. તમે કઈ રીતે ઇન્સ્પાયર થાવ છો? તમે તમારું સોર્સ ઓફ ઇન્સ્પિરેશન કઈ છે? તમને કઈ ડિઝાઇન્સ વધારે આકર્ષક લાગે છે? નેચરમાંથી કે કદાચ ટ્રાવેલના એક્સપિરિયન્સીસમાંથી કે સોશિયલ મીડિયા પરથી, કે જોઈને એવું થાય કે ઓકે આ ટ્રેન્ડ છે કે આ નવું આવ્યું છે તો આપણે આને અપ્લાય કરીએ? હાઉ ડુ યુ ગેટ ઇન્સ્પાયર્ડ? ડેફિનેટલી ફ્રોમ ધ આર્ટ અને હિસ્ટ્રી ઓફ આર્કિટેક્ચર.
આર્ટ એટલે એ રીતે કે તમે બધાના જેમ કે આપણા અહીંયાના જે પેઇન્ટર્સ છે એના પેઇન્ટિંગ્સ હોય છે, તો સમટાઈમ્સ ખાલી એ રીતે કે ઓકે આ પેઇન્ટરે પેઇન્ટિંગ બનાવી છે તો એના કલર થીમ મારે આ યુઝ કરવી છે. સો ધ સેમ વે ઇટ ટેલ્સ અ સ્ટોરી લાઈક દેટ. હવે જેમ કે આપણે કમર્શિયલ સ્પેસીસની વાત કરીએ તો એમાં એ રીતના અમુક ઇન્સ્પિરેશન આવતા હોય છે કે જે ડાયરેક્ટલી થીમ ડિસાઇડ થાય છે. હવે એક ટ્રાવેલ એજન્ટની ઓફિસ કરી હતી, સો બિકોઝ ઇટ્સ અબાઉટ લાઈક ટ્રાવેલ, તો અમે આખી જે વોલ હતી એ ઓમ્બ્રે ઇફેક્ટ કરી હતી કે જે સ્કાયનો ઇફેક્ટ આવે, તો બધી જ વોલ્સ એ હિસાબે એને હાઇલાઇટ કરી હતી. સો દેટ ઇઝ હાઉ ધ જે કહેવાય ને કે સ્ટોરી જે કહેવી છે ને એનો મેઇન ક્રક્સ પકડીએ તો કમર્શિયલમાં એ બધી વસ્તુ અમને યુઝ થાય. લોજિસ્ટિકનું હતું તો વી જસ્ટ વોન્ટ ટુ મેક ધ એન્ટર થતાં જ બાથરૂમ ડોર્સ આવતા હતા બે સામે જ, એન્ડ વી વોન્ટ ટુ હાઇડ ધેટ. તો અમે એ આખી વોલને પેનલિંગ કરી અને એને કન્ટેનર લુક આપી દીધો, નેવી બ્લુ કન્ટેનર જે આપણે શિપિંગ યાર્ડમાં જોતા હોઈએ છીએ. અને એમનું હતું મેઇન વસ્તુ હતી લોજિસ્ટિકની, એટલે આમ એન્ટર થતાં જ ઓકે લોજિસ્ટિકની ઓફિસ છે. સો દેટ ઇઝ હાઉ વી ઇન્સ્પિરેશન મારે ઇન્ટરનેટની ને એની જરૂર નથી પડતી. સર્ટન ઇન્સ્પિરેશન આર કમિંગ ફ્રોમ ધ શેપ્સ, જે આપણે ડિઝાઇનના એલિમેન્ટ્સને કહીએ છીએ, તો હાવ વી સે ફ્રેક્ટલ જોમેટ્રી, તે કેવી રીતે યુઝ કરતા હોઈએ છીએ. આટલું બધું આપણી પાસે રીચ હેરિટેજ અને કલ્ચર છે, તો એની પેટર્ન્સ કઈ યુઝ થઈ હતી, કયા એરામાં કઈ પેટર્ન્સ યુઝ થઈ હતી, એ કરીએ તો ઓફકોર્સ ઇટ ઇઝ નોટ જસ્ટ અનધર ઇમેજ ઓન ધ ઇન્ટરનેટ, ઇટ ઇઝ સમથિંગ ડિફરન્ટ ઓન ધ ઇન્ટરનેટ. So that is how I get inspired through our history of architecture, art and culture. ઈશા, એક બીજો પ્રશ્ન આ છે કે આપણા મોટાભાગના પરિવારોના ઘરો નાના હોય છે. સામાન્ય પરિવારનું જે ઘર હોય એટલું મોટું નથી હોતું, લગભગ 2 BHK પણ હવે તો એટલા બધા નાના નાના થતા જાય છે નવી વ્યવસ્થા પ્રમાણે. તો નાનું ઘર મોટું દેખાય એ માટે કેવું ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કરાવવું જોઈએ, શું કરવું જોઈએ કે જેથી મારું નાનકડું ઘર જરાક મોટું લાગે જોવામાં અને અનુભવવામાં પણ? પહેલાં મારો પ્રિન્સિપલ એ છે ડીક્લટરિંગ. ડીક્લટરિંગ એટલા માટે કે અગર ક્લીન સ્પેસ હશે તો ઇટ વિલ ડેફિનેટલી રિફ્લેક્ટ અ લોટ ઓફ લાઇટ. મેઇન એ હશે. હા, ડેફિનેટલી ઘણા લોકો એમ કહેતા હોય છે કે યુઝિંગ ધ મિરર, પણ ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં યુઝિંગ અ મિરર ઇઝ અવોઇડેડ અ લોટ બાય વાસ્તુશાસ્ત્ર. રાઈટ. સો અગર આજે મારા બેડરૂમની અંદર મારો બેડ છે અને હું સામે જ મિરર યુઝ કરું છું, વિચ ઇઝ કમ્પ્લીટલી પ્રોહિબિટેડ. સેકન્ડ ઇઝ બહુ જ સરસ લાગતા હોય છે જ્યારે આપણે ઇમેજીસમાં જોઈએ છે કે પિન્ટરેસ્ટ પર જોઈએ છે કે એન્ટ્રન્સમાં જ મોટો ડેકોરેટિવ મિરર છે, બટ ઇટ ઇઝ પ્રોહિબિટેડ ઇન અવર કલ્ચર. તો એન્ટ્રન્સમાં મિરર નહીં, અને મોસ્ટલી બેડરૂમમાં તો આપણે યુઝ જ નથી કરતા. ઇવન એક ડ્રેસિંગ મિરર બી સેટ કરવો એક ટાસ્ક હોય છે મારા માટે. કેટલી જગ્યાએ તો મેં હિડન મિરર્સ કરેલા છે. સો ફોર ધ ઇન્ડિયન કન્ટેક્સ્ટ આઈ વિલ ડેફિનેટલી સે દેટ ઇટ શુડ બી ડીક્લટર્ડ, અને કલર્સ ઉપર ફોકસ કરી શકીએ છીએ વિચ કુડ બી લાઇટર. જે મેં કીધું ને કે વાય આઈ ટેક અ બેઝ કલર, કે જેનાથી અગર લાઇટર ટોન હશે તો રિફ્લેક્શન ઓટોમેટિકલી વધારે આવશે અને સ્પેસ મોટી લાગશે. સો આઈ કેન ઓનલી પ્લે વિથ ધ લાઇટિંગ્સ ઇન ધેટ કેસ. તમે બહુ સરસ ઉલ્લેખ કર્યો. એ મુદ્દો મારા હવે પછીના પ્રશ્નમાં હતો જ આના પછી, કે ઇન્ટિરિયર ડિઝાઇનિંગ અને વાસ્તુને કેટલો સંબંધ છે? બંને એકબીજાને અડે છે કે નડે છે? કારણ કે હવે પરિવારોમાં એ પણ એક જાગૃતિ આવી છે કે ના, આપણું ઘર જરાક વાસ્તુ પ્રમાણેનું હોય ને એ રીતે આપણે જરાક ઘરને અવેરીએ, જેથી જે પણ કંઈ પરિણામો એના સારા આવવાના હોય એ આપણને જોવા મળી શકે. તો વાસ્તુનો ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં કેટલો મોટો રોલ છે? ઓફકોર્સ એનો રોલ છે, બિકોઝ ઇન્ડિયન કન્ટેક્સ્ટમાં જ્યારે આપણે કામ કરતા હોઈએ તો કલ્ચરમાં વાસ્તુ આવે જ છે. અને આઈ ઓલવેઝ સજેસ્ટ માય ક્લાયન્ટ કે તમારે જો વાસ્તુ રેમેડી કરવી જ હોય, દેન યુ શુડ ડેફિનેટલી કન્સલ્ટ અ વાસ્તુશાસ્ત્ર. એટલે એમને કન્સલ્ટ કરવાનો રીઝન એ છે કે ઇટ ઇઝ પર્ટિક્યુલરલી અ પર્સનલ, જે કહેવાય ને કે જે આપણા પર્સનલ એસ્ટ્રોલોજી ઉપર ડિપેન્ડ કરતું હોય છે. સો ડેફિનેટલી ઇન્ટિરિયર ડિઝાઇનર કેન નોટ જસ્ટ સજેસ્ટ કે અહીંયા આ મૂકો વાસ્તુ પ્રમાણે, આ સાઈડ આ રૂમ અહીંયા હોવો જોઈએ કે આ બાજુ હોવું જોઈએ. ઇટ હેઝ ટુ અકોર્ડિંગ ટુ ધ વાસ્તુ કન્સલ્ટન્ટ ફોર શ્યોર. અને હા, ઇન્ટિરિયર ડિઝાઇનિંગની અંદર જ્યારે ઇટ વર્ક્સ ઇન અ કોમ્પ્લિમેન્ટરી. જ્યારે અગર વાસ્તુશાસ્ત્રી એમ કહે છે કે આ જગ્યા પર આ કલર્સ યુઝ કરો, સો દે ઓલ્સો ગીવ સર્ટન ઓપ્શન્સ.
તો ડેફિનેટલી એને અમે એ જ હિસાબે પછી ડિઝાઇન કરીએ છીએ, કારણ કે એમનું બિલીફ સિસ્ટમ એ છે. બરાબર છે. જસ્ટ ફોર એન એક્ઝામ્પલ, હમણાં જ એક પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો છે વિચ ઇઝ અકોર્ડિંગ ટુ ધ વાસ્તુ કન્સલ્ટન્ટ, કે કિચન શુડ બી ઇન અ રેડ પિંક કલર. તો એ આખું અમે કિચન આખું પિંક એનાથી લેમિનેટ્સથી કરેલું છે. જે બેડરૂમ્સ છે એમાં પર્ટિક્યુલર યલો કલર હાઇલાઇટ થવો જોઈએ. તો એ રીતે કે આખો રૂમ કે વોલ મેં યલો નથી કરી. જે સૌથી પહેલું એવું હોય ને કે આ વોલ જ યલો કરી દો. નોટ ઓલવેઝ ઇટ મીન કે એમ કે ને કે આ જગ્યા પર રેડ, તો આખી વોલ રેડ કરવાની જરૂર નથી. એક પેઇન્ટિંગ બી રેડ હશે તો ચાલશે. સો દેર આર સર્ટન વાસ્તુ કન્સલ્ટન્ટ હુ ગીવ ધીસ રેમેડીઝ. રાઈટ. એટલે વાસ્તુશાસ્ત્રીને કન્સલ્ટ કરવું જ જોઈએ આની અંદર. ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિલ કોમ્પ્લિમેન્ટ ટુ ઇટ. વાહ. તો હવે બે જરા સંવાદ આપણે બહુ જ ઇન્ટરેસ્ટિંગલી, અને તમે ઘણું બધું અમને માહિતગાર કર્યા છે. ખૂબ બધી અજાણી ઇન્ફોર્મેશન્સ આજે અમને જાણવા મળી છે. બે નાના સવાલો આપણા સંવાદના અંતે. મને ત્રણેક ટિપ્સ આપો, અથવા તો કોઈક નાનકડી ટિપ્સ આપો જે મારા બેડરૂમને સુંદર બનાવી દે વિધાઉટ ઇન્ટિરિયર ડિઝાઇનિંગની કોઈ બહુ મેજર હેલ્પ વગર, અને મારા ડ્રોઈંગ રૂમને હું એકદમ સુંદર, આકર્ષક, રસપ્રદ કેવી રીતે બનાવી શકું. કોઈ 2-3 ટિપ્સ આ બંને ઓરડાને અવેરવા માટે તમે આપશો? એટલે તમે ડિઝાઇનની દ્રષ્ટિએ હા, પૂછો છો ડિઝાઇનની કે દ્રષ્ટિએ જ પૂછું છું. ડેકોર? ના, ડિઝાઇનની દ્રષ્ટિએ પૂછું છું કે જે મારા બેડરૂમને તમારી સાથેના સંવાદને સાંભળ્યા પછી કોઈકને એમ થાય કે આટલું હું ઘરે મારી જાતે કરી શકું, તેવી 2-3 ટિપ્સ કઈ હોઈ શકે જે મારા બેડરૂમને અને ડ્રોઈંગ રૂમને થોડા વધારે આકર્ષક બનાવે? હું એમ કહીશ કે અવોઇડ કરવું જોઈએ કે બેડરૂમની અંદર, અગર જેમ કે પહેલાં અત્યારે ટ્રેન્ડ ચાલતો હતો કે એવરી બેડરૂમ હેઝ અ ટીવી, તો અવોઇડ કે ટીવી રૂમમાં ના હોય. ઓટોમેટિકલી એના લીધે સ્પેસ અને બધું ક્લીન રહેશે. બિકોઝ ટીવી ઇઝ સમથિંગ કે જે તમે 24 કલાક કદાચ ચાલુ હોય, તો એના લીધે આખું રૂમ જે કહેવાય ને કે ડીક્લટર કરવો હોય, તો ઇટ ઇઝ અ ગુડ થિંગ કે TV should be in a living room. Okay. Avoid keeping TVs unless કે કોઈ એવું ના હોય કે હા કોઈક ફેમિલી મેમ્બર એવું હોય કે એને જોઈએ જ છે, then you should keep it. But otherwise avoid that. Always prefer window sittings. એટલે અગર રૂમ થોડો મોટો છે, more than 12 ફીટની લેન્થ છે, તો ઓલવેઝ પ્રેફર અ વિન્ડો સિટિંગ. ત્યાં વિન્ડો પાસે હંમેશા એક સિટિંગ કોફી ટેબલ સાથે કરવું જોઈએ, વિચ વિલ ડેફિનેટલી કે ખાલી બેડ જ નથી બેસવા માટેની જગ્યા રૂમની અંદર, દેર ઇઝ અ ડિફરન્ટ સ્પેસ. સો ડેફિનેટલી ત્યાં બેસવા માટેની અલગ એક જગ્યા હોવી જોઈએ. સેકન્ડ ઇઝ કે વર્કિંગ સ્પેસ, અગર તમે કામ કરતા હો તો એના માટે બી અલગ એક સ્પેસ હોવી જોઈએ. વોર્ડરોબ્સની અંદર મોસ્ટલી આઈ સજેસ્ટ કે ઓપનેબલ શટર વધારે રાખો રેધર દેન ધ સ્લાઇડર. મિકેનિકલ અને પાછળથી મેન્ટેનન્સ આવતું હોય છે, સો દેટ ઇઝ માય એડવાઇસ કે આઈ અવોઇડ સ્લાઇડિંગ શટર્સ. ઓકે. અને સ્પેસ નાની હોય તો ડેફિનેટલી આપણે જે શટર્સ બી વોર્ડરોબના હોય એ ઉપર કરી શકીએ છીએ, વાઇસે વર્સા. માળિયા ઉપર હોય છે શટર, એને એ કરી નાખીએ, ઊંધું કરી નાખીએ કે શટર ઉપર લઈ જઈએ અને નીચે ડ્રોવર્સ કરી દઈએ. સો ઇટ વિલ અગેન કે 2 ફૂટની જ જગ્યા છે એમાં બી ઇટ વિલ બી મોર ઓપરેબલ. સો ઇફ દેર ઇઝ અ સ્મોલર સ્પેસ, તો આ બધા ટિપ્સ તમે યુઝ કરી શકો છો વેન યુ આર ડિઝાઇનિંગ યોર હોમ. રાઈટ. અને ડ્રોઈંગ રૂમ માટે? ડ્રોઈંગ રૂમ માટે ડેફિનેટલી ઇટ શુડ બી ધ ક્લસ્ટર, કે જ્યારે મોસ્ટલી મેં એવું જોયું છે કે સોફાનું આખું જે સેટિંગ હોય છે, તો ઇટ શુડ બી લાઈક અ કન્વર્ઝેશન સેટિંગ્સ. ના કે બસ અહીંયા સોફાની જગ્યા છે ને અહીંયા મૂકી દીધો, બટ કોફી ટેબલ હોવું જોઈએ, ચેર્સ હોવી જોઈએ. મોસ્ટલી આઈ રિફ્લેક્ટ ધી એક્લેક્ટિક સ્ટાઇલ ઇન ધોઝ ટર્મ્સ. એક્લેક્ટિક એટલે જરૂરી નથી બધું મેચિંગ હોય, એન્ડ ઇટ શુડ બી ઇન ધ સેમ પીરિયડ. નો, અલગ અલગ પીરિયડમાંથી વસ્તુઓ આવે છે અને જોડે ક્લસ્ટર કરો છો તો બી એ સરસ જ લાગે છે. સો આઈ પ્લે વિથ ધોઝ થિંગ્સ કે આઈ નેવર કીપ ધ ચેર્સ મેચિંગ ટુ ધ સોફા. તો એનાથી તમારો એક આખો અલગ લુક આવશે. ઇટ વિલ બી સમથિંગ ડિફરન્ટ ઇન દેટ. વાહ, વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી આઈ ઓપનિંગ ઓલ્સો. જરા જુદા પ્રકારની અમને દ્રષ્ટિ આજે મળી છે. છેલ્લો સવાલ, ઇન્ટિરિયર ડિઝાઇનિંગ વિશેની કઈ એક ગેરસમજ છે જે તમે આ સંવાદના અંતે, આપણી આટલી ચર્ચાના અંતે તોડવા માગશો, કે તમે કહેશો કે ના આવું નથી, એ ગેરસમજને જરા છૂટી પાડવા માગશો? ઇન્ટિરિયર ડિઝાઇન ઇઝ એન એક્સપેન્સ.
સો હું એ કહીશ કે ઇટ ઇઝ નોટ એન એક્સપેન્સ, કારણ કે તમારો ટાઈમ બચાવે છે. ઇફ યુ કીપ અ કન્સલ્ટન્ટ તો તમારે કેટલી બધી વસ્તુમાં કયો ડિસિઝન ક્યાં લેવું જોઈએ એ બધું તમને હેલ્પફુલ થઈ રહે છે. સો અને મૂવમેન્ટ જેમ કે કમર્શિયલ હોય ત્યાં તો કરવું જ જોઈએ, બિકોઝ કેટલી બધી એવી વસ્તુ હોય છે કે જેમ કે આપણે જ્યારે જગ્યા જોવા જઈએ છીએ, કમર્શિયલ સ્પેસ હોય કે મારે અહીંયા કેટલા લોકોને બેસાડવા છે, તો આપણે એમ વિચારીએ કે મારા 10 એમ્પ્લોયી છે અને એક બોસ કેબિન છે, થઈ ગયું, અને એક મિટિંગ રૂમ જોઈએ છે. બટ જ્યારે કલ્ચરની વાત કરીએ તો આઈસ બ્રેકિંગ સેશન ક્યાં થશે? સો ડેફિનેટલી ઇટ વિલ હેપન ઇન સર્ટન પ્લેસીસ કે જ્યાં હું એ લોકોને કહેતી જાઉં છું પહેલેથી એવું રાખો કે દેર ઇઝ અ સ્મોલ ચંક ઓફ સ્પેસ કે જ્યાં તમે કોઈક એમ્પ્લોય છે એનું કેક કટિંગ કરો છો, હેપી બર્થડે છે તે સેલિબ્રેટ કરો છો. સો દેર આર સર્ટન સ્પેસીસ. સો આ બધી વસ્તુ નાના નાના જે ડિટેલ્સ છે એના પરથી એક એક્સપિરિયન્સીસ ક્રિએટ થાય છે, વિચ ઇઝ ડેફિનેટલી ઇઝ નોટ ધ લાયબિલિટી. હું એમ જ કહીશ કે એ બધી વસ્તુ એસેટ જ બને છે. સો હાયરિંગ અ ઇન્ટિરિયર ડિઝાઇનર વિલ તમારો ટાઈમ બી બચાવશે અને તમને વેલ્યુએબલ ઇનપુટ્સ પણ મળશે, અને યુ વિલ ગેટ ધ સેટિસ્ફેક્શન એટ ધી એન્ડ ઓફ ધ પ્રોજેક્ટ. વાહ, થેન્ક યુ સો મચ એશા. ઇન્ટિરિયર ડિઝાઇન વિશેની ઘણી બધી તમે આજે અમને રસપ્રદ માહિતી આપી છે, અને ઘણી બધી લાઇટ થ્રો કરી છે, જેને કહેવાય કે ખૂબ 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 શુભકામનાઓ તમને તમારા હવે પછીના પ્રોજેક્ટ્સ માટે અને તમારા કરિયર માટે, અને કોઈક દિવસ અમે તમારો લાભ લઈશું. ફોર શ્યોર, ઇટ વોઝ માય પ્લેઝર ટુ બી ઓન યોર શો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ વેરી મચ. કેવો લાગ્યો આજનો પોડકાસ્ટ? સૌથી પહેલાં તમને કમેન્ટ કરજો, તમારા ઘરમાં શું વ્યવસ્થાઓ છે, કેવા રંગની દિવાલો છે, તમે આ સંવાદ સાંભળીને ઘરને કેટલું ડીક્લટર કર્યું છે એશા કહે છે એ પ્રમાણે, એ પણ અમને જણાવશો તો અમને ગમશે. મૂળ વાત આટલી જ છે કે ઘર કંઈ અઠવાડિયે બનતા નથી. જીવનમાં એકાદ વખત ઘર મોટા ભાગના પરિવારો માટે એક સપના જેવું હોય છે અને થતું હોય છે. તમારી થોડી ઘણી સારી વ્યવસ્થા હોય જીવનમાં, કારકિર્દીમાં કે કોઈક રીતે, તો તમે કદાચ 1-2 ઘર વધારે કરી શકો. પણ ઘરને ઇન્ટિરિયર ડિઝાઇનર પાસેથી સલાહ લઈને સરસ રીતે વ્યવસ્થા ગોઠવીશું, સજાવીશું, તો એશા કહે છે એ પ્રમાણે તમારો સમય બચશે અને છેવટે તમને સારું લાગશે. એ વાત તો છે જ. જાણે કે મને અંગત રીતે એવું લાગે છે કે કદાચ આપણને આપણા સ્વભાવથી પણ પરિચિત કરાવે છે. છેવટે આપણા ઘરે જઈને આપણાને મળ્યાની અનુભૂતિ થોડી વધારે થશે. તો કોઈક સરસ મજાના ઇન્ટિરિયર ડિઝાઇનર સાથે પનારો પાડજો અને ઘરને તમારા સપનાનું ઘર બનાવજો. ચાલો, આ સંવાદ તમને તેમાં ઉપયોગી થઈ પડે એવી અમે આશા વ્યક્ત કરીએ છીએ. બાકી આ સંવાદ તમને કેવો લાગ્યો એ તમે જણાવશો જ. એ સિવાય અમારી આ ચેનલના પોડકાસ્ટ જે અમે જાતના વિષયો સાથે લઈને આવીએ છીએ, એ પણ તમને કેવા લાગે છે અમને જણાવજો. અમારી ચેનલને શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લોકો સુધી પહોંચાડો. અને અમારો મૂળ ઉપક્રમ ગુજરાતી ભાષા, સંગીત અને સાહિત્યને તમારા સુધી પહોંચાડવાનો જલસો મ્યુઝિક એન્ડ પોડકાસ્ટ એપ પ્લે સ્ટોર અને એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરો. મળીએ છીએ નવા પોડકાસ્ટમાં નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. નમસ્તે, આવજો.